નમસ્કાર. આજે તારીખ 24 જુલાઈ 2022 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા એક નવા જ પ્રકલ્પ પુસ્તક પરિચયનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આ નવો પ્રકલ્પ પુસ્તક પરિચયમાં આપણે ગુજરાતી ભાષામાં લખાયેલા શિષ્ટ સાહિત્યના પુસ્તકોનો પરિચય વિદ્વાન વક્તાઓ અને અભ્યાસી વક્તાઓ તેમજ સાહિત્યકારો આપશે. સામાન્ય રીતે દરેક કાર્યક્રમમાં 2 પુસ્તકો વિશે 2 વક્તાઓ વક્તવ્ય આપશે. એની સાથે ભારતીય ભાષા ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં જે સર્જાયેલું સાહિત્ય છે એ પણ આપણી ભાષા દ્વારા અથવા સીધું સાહિત્યનો પરિચય, એ પુસ્તકનો પરિચય આપણા સુધી પહોંચે તો એ ભાષાના પુસ્તકોનો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવશે. તદ ઉપરાંત ભારત સિવાયની વિદેશી ભાષામાં જે પ્રચલિત પુસ્તકો છે, શિષ્ટ સાહિત્યના પુસ્તકો છે, એનો પરિચય પણ આપણા સૌ સાહિત્ય પ્રેમીઓને થાય એ પુસ્તકોનો પરિચયનો કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. તો આજે ગીતાંજલિ શ્રીના પુસ્તક રેત સમાધિ ટોમ્બ ઓફ સેન્ડ એ પુસ્તકનો પરિચય માન્ય શ્રી સાહિત્યકાર પરેશભાઈ નાયક કરાવશે. પરેશભાઈ, આપનું સ્વાગત છે. ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. હું માન્ય શ્રી મધુસૂદનભાઈને વિનંતી કરું કે સ્મૃતિચિહ્નથી એમનું સ્વાગત કરે. મોહનભાઈ પરમારને વિનંતી કરું કે પરેશભાઈનું સ્વાગત કરે. આભાર મધુસૂદનભાઈ. આભાર મોહનભાઈ. તો વક્તવ્યનો પ્રારંભ કરીએ. સૌપ્રથમ માન્ય શ્રી પરેશભાઈ એ પુસ્તકનો પરિચય કરાવશે અને ત્યારબાદ સમય હશે, વક્તાની ઈચ્છા હશે, પૂછવા લાયક પ્રશ્નો હશે તો આપણે પ્રશ્નોત્તરી પણ કરીશું. તો હું માન્ય શ્રી પરેશભાઈને વિનંતી કરું કે આપ આવો અને પુસ્તકનો પરિચય કરાવો. ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું. આ પ્રકારના કાર્યક્રમો, આ એક નવો પ્રકલ્પ છે પુસ્તકોનો પરિચય કરવાનો. આપણે એક નવા જગતમાં જીવીએ છીએ, પણ આ નવા જગતને આપણે જેટલું જાણવું જોઈએ એટલું જાણી શક્યા નથી હજુ. અને ખાસ કરીને સાહિત્ય જેનું કામ એક રીતે ટોર્ચ બેરરનું છે. સમાજમાં જે કંઈ પરિવર્તનો આવે છે એને એ પોતે નોંધે છે એક વિધા તરીકે, અને સાહિત્યકારો એક કલાકારો તરીકે, વિચારકો તરીકે, અને એ પ્રમાણે સમાજને માર્ગદર્શન મળે છે. તો આપણે 2022 સુધીમાં એક એવા વિશ્વમાં આવી પહોંચ્યા છીએ જ્યાં ભાષાઓ એકબીજાની નજીક આવી રહી છે, સંસ્કૃતિઓ એકબીજાની નજીક આવી રહી છે, અને એને કારણે એક વૈશ્વિક આપણે જે ગ્લોબલ વિલેજની પરિકલ્પના કરતા રહ્યા છીએ એ ખરેખર ચરિતાર્થ બી થઈ રહી છે. અને એની સાથે વણાયેલા, સંકળાયેલા કેટલા બધા પ્રશ્નો અત્યારે આપણે સરફેસ થઈ રહ્યા છે, અને એ આપણને લેખક તરીકે બદલે છે, એ આપણને એક નાગરિક તરીકે બદલે છે, અને આપણા આંતરસંબંધોમાં પણ એના બધા પડઘા પડે છે. આપણા કુટુંબોમાં પણ એને કારણે કેટલા બધા પરિવર્તનો આવી રહ્યા છે. ટેકનોલોજી છે, તો ટેકનોલોજીમાં પણ છેલ્લા જે 3-4 દશકાઓમાં જે ઝડપે પરિવર્તન આવ્યું છે એ બધાએ આખા સમાજને એક રીતે ઘણા પડકારો ઊભા કર્યા છે એને માટે, અને ઘણી બીજી સંભાવનાઓ ઊભી કરી છે, અને એની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. ગીતાંજલિ શ્રીનું આ પુસ્તક એને આપણે 2 છેડીથી જોઈએ. પહેલાં આ જે પ્રકલ્પ છે એમનો એ પ્રમાણે પુસ્તકનો પરિચય મેળવવા માટે આપણે લેખકનો પરિચય મેળવવો પડે.
અને લેખકનો પરિચય મેળવવા માટે એ લેખક જે ભાષામાં લખે છે એ ભાષા સાહિત્ય વિશે થોડીક જાણકારી આપણે એકઠી કરવી જોઈએ, અને એ જે સ્વરૂપમાં કામ કરે છે સ્વરૂપ વિશે પણ થોડી વાત કરીએ. આપ સૌ સાહિત્યના વાચકો છો, લેખકો છો, અધ્યાપકો છે, એટલે આપણે કંઈ સાવ પ્રાથમિક સ્તરેથી એની વાત કરવાની જરૂર નથી. પણ ખાસ કરીને આ પુસ્તક વિશિષ્ટ એ રીતે છે, આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ બુકર જેને મળતું હોય છે તે રિજનલ લેંગ્વેજીસમાંથી જે અંગ્રેજીમાં પ્રગટ થાય છે, અને એક એની મર્યાદા પણ છે કે ઇંગ્લેન્ડમાં અને આયર્લેન્ડમાં પબ્લિશ થયા હોય એવા જ પુસ્તકોને મળે છે, એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. પણ તેમ છતાં ઇટ વોઝ અ બિગ સરપ્રાઇઝ, આપણા માટે એક બહુ મોટી ઘટના તો હતી જ કે ભારતની કોઈ બી ભાષાના આ પ્રકારના પુસ્તકને હજુ સુધી આ રીતનું સ્થાન નથી મળ્યું. તો પહેલાં એ પ્રોસેસ વિશે થોડીક વાત કરીએ. તો આપણે કદાચ પોતપોતાના જે દાયરાઓમાં રહીને સાહિત્યને જોઈ રહ્યા છીએ અત્યારે, અને એને કારણે મેં શરૂઆતમાં કહ્યું તેમ જેટલી સંભાવનાઓ છે ઇન્ટર રિલેશન્સની, એકબીજા સાથે સંકળાવવાની, એટલી કદાચ આપણે એક્સપ્લોર નથી કરી રહ્યા. એ સમજાય એવી આ એક ઘટના છે. આ બધાના મૂળમાં આ જે ટ્રાન્સલેશનની પ્રોસેસ થઈ છે એ છે. એટલે ડેઝી રોકવેલ નું નામ આપણે ક્યારેય નહોતું જાણ્યું. એટલે ગીતાંજલિની વાત કરીએ એની સાથે સમાંતર ડેઝી વિશે પણ આપણે પહેલાં વાત કરીએ, એ પણ જરૂરી છે. ભરત મહેતાનું કદાચ આપણે જોયો હશે, એમણે એક સરસ લેખ કર્યો છે પરબમાં હમણાં, એટલે એ લેખની પણ હું સાંકળીને થોડીક વાત કરતો રહીશ. તો એમાં એમના કેટલાક ઓબ્ઝર્વેશન્સ છે જે મને ઘણા બધાની સાથે હું સહમત પણ થઉં છું, કેટલાકમાં પ્રશ્નો છે એ પણ આપણે ચર્ચા કરીએ. પણ ડેઝી રોકવેલનો જો, કારણ કે બુકર એમને એમ કંઈક અડધો અરબ રકમ આપણે ટ્રાન્સલેટરને આપીએ છીએ, તો એની પાછળનો સંદર્ભ પણ એની લીધે સમજવા જેવો છે. તો હું ધારું છું ગીતાંજલિ શ્રી કરતાં 10 વર્ષ નાના છે ડેઝી, અને 19 વર્ષના હતા ત્યારથી એમણે સાઉથ એશિયન લિટરેચરનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો છે, અને હિન્દીનો અભ્યાસ કરે છે. પછી આજે હિન્દી, પંજાબી, સંસ્કૃત આ બધી ભાષાઓથી પરિચિત છે, અને આખા ભાષા સાહિત્ય સાથે સંકળાયેલા છે. તો એ અને ગીતાંજલિ મળ્યા કઈ રીતે? તો ઘણી યુટ્યુબની ઘણી એમના ઇન્ટરવ્યૂઝમાં લેખકે પોતે કીધું છે કે એ લોકો જ્યારે લંડનમાં બુકર માટે ગયા ત્યારે દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ દે વર ફિઝિકલી મીટિંગ. બાકી પેન્ડેમિકના સમયને કારણે એ લોકોએ 2 વર્ષ જેટલો સમય ઓનલાઈન કામ કરીને આ ટ્રાન્સલેશનની પ્રક્રિયા પૂરી કરી. તો એ એક બહુ મોટી ઘટના છે. આ રીતે લેખક અને અનુવાદક સાથે મળીને કામ કરે. મને યાદ છે ભારત ભવન ભોપાલમાં ઘણા વર્ષો પહેલાં અશોક બાજપેયીએ આ પ્રકારના કેટલાક કાર્યક્રમો કરેલા. લાભશંકર અને બીજા અનુવાદકનું ઉદાહરણ છે દ્વારિકા પ્રસાદ કે કોઈક હતા, જે બંનેને એમણે સાથે મહિનો કે એને ત્યાં રોકાવાની સગવડ આપી હતી, લાઇબ્રેરીની સગવડ હતી, અને લેખક અને અનુવાદક સાથે મળીને અનુવાદની પ્રક્રિયા કરે. તો આ એનું ફળ છે. એટલે લગભગ 2 વર્ષ જેટલો સમય ઓનલાઈન એ લોકો આ બંને કામ કર્યું છે. સો દેટ્સ મેજર. અને એને કારણે એટલી બધી અઘરી કૃતિ છે, એટલા માટે હું આની બહુ પ્રારંભથી શરૂઆત કરીને વાત કરી છે. ખરેખર અઘરી કૃતિ છે, અને અનુવાદ માટે તો ખરેખર ખૂબ જ અઘરી કૃતિ છે. અને એનું જે પરિણામ આવ્યું છે તે પણ બહુ આશ્ચર્યજનક છે ઘણી બધી રીતે. અને એના ઘણા પ્લસીસ માઇનસીસ છે, એમાં આપણે જઈએ. પણ એટલે ડેઝી રોકવેલને પણ આપણે જાણવાના રહ્યા, અને એમનું કન્ટ્રીબ્યુશન બહુ મોટું છે આની અંદર. એની ભાષાની વાત કરીએ ત્યારે આપણે થોડુંક એની સાથે વિગતસર વાત પણ કરીશું. પણ ડેઝી રોકવેલ અને આમને બંનેને સાથે મેળવવાનું કામ કહેવાય છે કે અનુભવ સિન્હા કે કોઈ બીજા બંગાળી એક અનુવાદક છે એમના થકી કર્યું. કોણે કર્યું? તો પબ્લિશરે કર્યું. આપણે ત્યાં ઇન્ફોર્મેશન લગભગ એટલી છે આપણી પાસે, ઘણા બધાને છે કે પબ્લિશરે કર્યું. પબ્લિશર કોણ? તો ટિલ્ટેડ એક્સિસ નામનું એક પ્રકાશન ગૃહ છે. મૂળ આ છે. આજે આખો જાદુ થયો, આ ચમત્કાર થયો, એનું મૂળ રહસ્ય એ ટિલ્ટેડ એક્સિસમાં છે. આ ટિલ્ટેડ એક્સિસ શું છે? તો ડેબરા સ્મિથ નામની એક 34 વર્ષની યુવતી છે, બ્રિટિશ કન્યા બહેન છે. એનું આ વિઝન છે. આખો ચમત્કાર એના થકી થયો છે, એના મૂળમાં એ છે.
એમની બાયોગ્રાફી હું તમને શેર કરું થોડીક કે ડેબરા સ્મિથ એમણે 2009માં કોરિયન ભાષા શીખવાનું શરૂ કર્યું અને કોરિયન ભાષાનું એક પુસ્તક ધ વેજીટેરિયન એનો એમણે અનુવાદ કર્યો. 9માં શીખ્યા અને 15 સુધીમાં એ કોરિયન ભાષાનો એટલી હદે એમણે હસ્તગત કરી લીધી હતી કે લેખકની સાથે બેસીને જે પ્રક્રિયા ડેઝી અને ગીતાંજલિ શ્રી આ પુસ્તક માટે કરી છે એ પ્રક્રિયા એમણે કરી. અને 2015માં આ જ ઇન્ટરનેશનલ બુકર ડેબ્રાને એ કોરિયન નવલકથાના અનુવાદ માટે મળ્યો. એને મૂળ લેખકને એનું નામ બોલે હેંગ ચેંગ કે એવું કંઈક નામ છે એનું મૂળ લેખકનું. અને એનું કથાને કેવું છે કે એક બેન નક્કી કરે છે કે મારે હવે શાકાહારી થવું છે, માંસ છોડી દેશે અને પછી એનાથી એના કુટુંબમાં કેવા બધા પ્રશ્નો થાય છે એ પ્રકારનું કથાનક છે અને એને બુકર મળ્યું છે. આ સેમ ઇન્ટરનેશનલ બુકર એમને મળ્યું. ખરી વાર્તા હવે છે ડેબ્રાએ શું કર્યું, એને જે બુકરના પૈસા મળ્યા એનાથી એણે એક પ્રકાશન ગૃહ ચાલુ કર્યું. એ પ્રકાશન ગૃહ તે ટિલ્ટેડ એક્સિસ. અને એમાં એમનો સંકલ્પ એ છે કે એમના જે પ્રકાશનો એ કરે એ આ રીતે રિજનલ લેંગ્વેજીસ જે છે આખા વિશ્વની જે ખૂણાની ભાષાઓ કે જેમાંથી અનુવાદો બહુ પહોંચ્યા નથી એ ભાષાઓમાંથી લેખકોને શોધીને કરવું. એટલે ડેબ્રાએ શોધ્યા છે ગીતાંજલિને અને ડેબ્રાએ શોધી છે ડેઝીને અને ડેબ્રાએ બેને ભેગા કર્યા છે. એટલે અને ક્યાંય તમે જોજો એ પ્રચ્છન્ન રહ્યા છે, એ ક્યાંય બહુ સરફેસમાં આવીને બહુ કે પોતાના વિશે વાતો કરતા નથી. પણ તમે જો વિગતમાં થોડા અંદર જાઓ તો ડેબ્રા અત્યારે પોતે વિયેટનામીઝ ભાષામાંથી પુસ્તકો પ્રકટ કરી રહ્યા છે. થાઈલેન્ડની ભાષાઓ એટલે નાના પ્રદેશોની ભાષાઓ પર કામ કરી રહ્યા છે અને એમાંથી અનુવાદો કન્નડ, તમિળ એ જે થોડી ચેપ બુક્સ બનાવી રહ્યા છે જે કાવ્યોની, તો એ બધાના સંપર્કમાં છે. હું એટલા માટે કહું છું કે આપણે ત્યાં આટલી ભાષાઓ છે, આટલા મોટા તંત્રો છે અને આ એક કામ 34 વર્ષની એક બ્રિટિશ છોકરી આજે કરે છે તો એની પાછળ આ ટેકનોલોજીનો સંદર્ભ છે. અત્યારે તમારી કનેક્ટિવિટી વધી છે એને કારણે આ લોકો કરી શક્યા, પણ એ વિઝન એમનામાં છે. એટલે મારું કહેવાનું એ છે કે આપણે ત્યાં જે સંસ્થાઓ તરીકે કે ઇવન મેચ્યોર લેખકો તરીકે અત્યારે જે આપણે જે 50, 60, 70, 80ના લેખકો છીએ એ વચ્ચેનું અનુસંધાન નથી હજુ. એટલે આ કામ તો આપણે કરવું જોઈતું હતું. આપણી ભાષાઓમાંથી અનુવાદો થવા જોઈતા હતા, આપણી ભાષાઓના અનુવાદો અંગ્રેજીમાં થવા જોઈતા હતા. આ પ્રક્રિયા આપણે જાણીએ છીએ, વર્ષોથી એના માટે માથા ફોડીએ છીએ, પણ કશું કોન્ક્રીટ થતું નથી. અને સડનલી અને કઈ રીતે કરી શકે છે આ લોકો, તો એને માટે એક વિઝન છે. બહુ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, ઇન્ફોર્મેશન એ રીતે શેર કરે છે. અને એટલા માટે હું તમને સાલો આપું છું કે 2009માં તો હજુ કોરિયન શીખે છે એ છોકરી અને અત્યારે 34 વર્ષની છે અને એણે આટલી મોટી અચીવમેન્ટ એણે કરી છે કે આ રીતે આખી ઇટ્સ અ મૂવમેન્ટ, ઇટ્સ અ હ્યુજ મૂવમેન્ટ. તમે એમનો એક ઇન્ટરવ્યૂ છે એમાં જુઓ તો એમનો એજન્ડા મેં કીધું કે 50% બહેનોના પુસ્તકો કરવા છે અને ક્રોનોલોજીકલ નરેશનવાળા પુસ્તકો નથી કરવા. પ્રકાશન ગુરુ તરીકે એમને એવું એ કહે છે કે હું એવું કહેવા નથી માગતી લેખકની કસે જઈને કે અત્યારે આવા વિષયો ચાલે છે જેમ બધા પ્રકાશન ગુરુ કરતા હોય છે, આવું કંઈક છે તમારી પાસે, એવું કંઈક લખી આપો. ના, તમે કયો પ્રયોગ કરો છો, તમે કોઈ ઇનોવેટિવ કરો છો ફોર્મમાં, કન્ટેન્ટમાં, તો એ હું છાપીશ. અને એને માટે હું એ અનુવાદક સાથે ભેગા કરે છે, એ આખી પ્રોસેસ કરીને કરે છે. સો ઇટ્સ અ હ્યુજ થિંગ. એટલે સૌથી પહેલાં તો આ મારા મતે અભિનંદન ડેબ્રા સ્મિથને મળે, પછી ડેઝીને પણ મળે. ડેઝીને તો અડધો અડધ મળે છે ને એના વિશે આપણે વાત પણ કરીએ. અને એ પછી ગીતાંજલિ શ્રી પર આવીએ તો એમની પણ થોડીક આપણે હવે એમાં કેટલું હું પોતે એમાં અમુક રીતે થોડોક એક રીતે અટવાયો શરૂઆતમાં. મને શરૂઆતમાં જે રીતે એ પુસ્તક વિશે વાતો થઈ આપણે પણ મીડિયાના પ્રભાવથી દૂર રહી શકતા નથી અમુક પ્રકારની જે વાતો થાય છે એની. એટલે ઘણું બધું બધાને લાગ્યું કે ભાઈ આ સરહદનો પ્રશ્ન છે, પાકિસ્તાન ભારતની વાત છે કે ભાઈ આ સરહદ ઓળંગી જાય છે, કથા નક્કી રીતે બધે આપણે પહોંચતું ત્યારે આપણને લાગે હા એક પ્રકારનો પોલિટિકલ એની અંદર એ હશે એટલે આ રીતે બધા જુએ છે એટલે એને મળ્યું આ તે આવી બધી ચર્ચાઓ થતી હોય છે અને આપણે થોડાક દોરવાઈએ. હવે બન્યું એવું કે મનીષભાઈનો ફોન આવે ત્યારે મેં લગભગ પહેલો એને 3 ખંડ છે આ નવલકથાને, એનો પહેલો ખંડ જે પીઠ નામનો પહેલો ખંડ છે બેક, એ મેં લગભગ અડધો પૂરો કર્યો હતો અને મનીષનો ફોન આવે. હું આમને માટે ક્વોલિફાઈડ માનતો નથી આમની જાતના, કારણ કે મારો કોઈ હિન્દી સાહિત્યનો એવો ઊંડો અભ્યાસ નથી, પણ નવલકથાના ફોર્મ પર ઘણા વખતથી અમે કામ પણ કર્યું છે અને અભ્યાસ પણ અમે કર્યો છે એમ હતા ત્યારે દિગીશભાઈ પાસે. એટલે એક એ કારણ અને બીજું મને એમની કૃતિમાં રસ પડી રહ્યો હતો
અને હિન્દી સાહિત્યનો અમે પીએચડી કરતા ત્યારે ભોળાભાઈના વિદ્યાર્થીઓને બધા એકબીજા સાથે બહુ હળીમળીને કામ કરતા હતા. એટલે મને હિન્દીનો એમના થ્રુ પરિચય છે. એટલે હજારી પ્રસાદ વાંચ્યા છે મેં, નિર્મલ વર્મા વાંચ્યા છે, એટલે મને એ રીતે પણ રસ પડે છે. અને પછી મેં જ્યારે જોયું કે કૃષ્ણા સોબતી અને નિર્મલ વર્માનો પુષ્કળ પ્રભાવ છે ગીતાંજલિ ઉપર, પછી જેમ જેમ અંદર જતા ગયા તેમ તેમ આખી એક પ્રોસેસ મારી જે વાંચવાની પણ એમને થઈ અને એ રીતે એમનો પરિચય કેળવવાની થઈ, એ હું આપની સાથે શેર કરું છું. ને એ રીતે કદાચ આપને પુસ્તક સુધી મારે લઈ જવા છે કે તમે પણ એ પુસ્તકની અંદર જાઓ. તો જેમ જેમ અંદર જતા ગયા તેમ તેમ મને સમજાયું કે એમનું 5મી નવલકથા છે, તો એમની આખી પ્રોસેસ એક વાર્તાકાર, એક રાઇટર તરીકેની, તો 30 વર્ષની ઉંમરે એ લખવાનું શરૂ કરે છે. અત્યારે લગભગ 64ની આજુબાજુ હશે એમની વય. 57નો જન્મ છે હું ધારું છું, એટલે 64-65. અને 30 વર્ષની ઉંમરે લખવાનું શરૂ કરે છે. લખવાનું શરૂ કરે ત્યારે ઓલરેડી એમણે ઇતિહાસનું ડૉક્ટરેટ પૂરું કર્યું છે. ઇતિહાસમાં હિસ્ટ્રીના છે અને MS યુનિવર્સિટીમાં જ ભણ્યા છે. MS યુનિવર્સિટીમાં જ એમણે ડૉક્ટરેટ કર્યું છે અને ડૉક્ટરેટમાં પ્રેમચંદ છે એમનો વિષય. અને એમને પુસ્તક પણ લખ્યું છે, ધી ઇન્ટેલેક્ચ્યુઅલ બાયોગ્રાફી ઓફ પ્રેમચંદ. પ્રેમચંદના 2 વિશ્વો મારે વાંચવું છે, મને ખરેખર રસ છે આના પછી. આપણે એ ધ્યાનમાં રાખીએ, આપણે પ્રેમચંદને ઓળખીએ છીએ, તો કઈ રીતે આ એક લેખિકા પ્રેમચંદથી લઈને કૃષ્ણા સોબતી, નિર્મલ વર્મા અને વિનોદ કુમાર શુક્લનું નામ પણ એમની સાથે ચર્ચામાં, જેનો મને સીધો પરિચય નથી, પણ મણિ કૌલે એમની ફિલ્મ બનાવી છે, મને ખ્યાલ છે એક નોકર કી કમીઝ, એટલે મેજિક રિયલિઝમમાં એ કામ કરે છે. આપણે ખ્યાલ હશે કે માર્ક્વેઝનું જે કામ 100 Years of Solitude જ્યારે પ્રગટ થયું, એની સાથે આપણે મેજિક રિયલિઝમની વાત કરીએ છીએ. અને મેજિક રિયલિઝમ એટલે કે સ્થળ અને સમયને લેખક એટલી હદે એની સપાટી પરથી ઊંચકે છે અને પોતાની વાત કહેવા માટે એ જુદા જુદા સ્થળ કાળમાં એ જે રીતે ટ્રાન્ઝિટ કરે છે કે જેથી એ પોતાની વાત યુગોને સંક્રાંત કરીને કે માણસોના મનને સંક્રાંત કરીને એની જે સંકુલતા એને જે દર્શાવી છે તે કરે. દાખલા તરીકે એક હું તમને આપણા માટે સમજવું જરૂરી છે, કારણ કે તો જ આનો આખો સંદર્ભ સમજાશે. એ જ્યારે મેજિક રિયલિઝમની વાત માર્ક્વેઝના બાબતમાં થવા માંડી, જે મૂળ માળખું એમણે સ્વીકાર્યું છે ગીતાંજલિએ આ નવલકથામાં, મને યાદ છે ભાયણી સાહેબ હતા એ વખતે અહીંયા, તો એમને ભાષા વિમર્શ ચાલતું હતું એ વખતે. ભાયણી સાહેબે સાંકળી બતાડ્યું હતું કે આ એક આખો નવો લેખક આવ્યો છે અને આખી મેજિક રિયલિઝમની એક નવી શૈલી લઈને આવ્યો છે અને એ વાત કરે છે. તો એમણે એક પ્રસંગ એ 100 Years of Solitudeમાં છે, જેમાં પુત્રનું મરણ થાય છે અને મા ક્યાંક માઇલો દૂર છે કોઈક બીજા ગામમાં, અને પછી એ પ્રકારનું વર્ણન આવે છે કે એને ગોળી વાગી કે એની હત્યા થઈ અને એ મર્યો અને એનું જે લોહી છે તે લોહી રગડતું એ જ્યાંથી એ માનો કે સુરેન્દ્રનગર છે તો ત્યાંથી રગડતું ચાલ્યું અને છેક જઈને ગયા બિહારમાં, જ્યાં બી છોકરો છે તેના દરવાજા સુધી ગયું. અરે મા ત્યાં છે તો ત્યાં ગયું અને માને ખબર પડી ગઈ અને જાગી સફાળી થઈ. આવું વર્ણન છે. ભાયણી સાહેબે આપણા મધ્યકાલીન સાહિત્યમાંથી આવું એક સમાંતર એક પદ મારે શોધવું છે, પરબ એ વખતનું 80sનું, જેની અંદર એમણે એક લેખ નોંધ કરી હતી કે આપણા લોકગીતમાં એક આવું વર્ણન છે, સિમિલર આ પ્રકારનું વર્ણન છે. એટલે આજે મેજિક રિયલિઝમની વાત કરીએ છીએ કે કયા કારણોસર લેખકને નવી શૈલીથી વાત કરવાની જરૂર પડે છે. અને આપણે લેખકો તરીકે મોહન અહીંયા છે, તો આપણે સતત શૈલી શોધીએ છીએ આપણા કન્ટેન્ટને અનુરૂપ થવા માટે. આપણે મારે આ મારું કથાનક છે, આવી વાત કરવી છે તો કયા ફોર્મમાં કહું. તો માર્ક્વેઝે એ વખતે આખી જે શૈલી ઊભી કરીએ તો પછી આખા વિશ્વમાં રિફ્લેક્ટ થવા માંડીને બધા એનો ઉપયોગ કરવા માંડ્યો. આપણે ત્યાં ધીમે ધીમે માર્ક્વેઝની આ શૈલી, મને વિનોદ કુમાર શુક્લનો ખરેખર પરિચય નથી, એટલે આપણે એક એ વસ્તુની બાજુ પર રાખીએ, પણ તમે એની નોંધ લો અને તમે એમનો પણ જોજો કે એમની કૃતિઓ છે, ભરતે નોંધ કરી છે લેખમાં, તો એ પણ આપણે જોઈએ તો કદાચ વધારે સમજાય છે. પણ એક કૃતિ મેજિક રિયલિઝમના સંદર્ભમાં એની વાત કરવાની આપણે હંમેશા ચૂકી જઈએ છીએ, એ છે રુચિર જોશીનું એક અંગ્રેજી પુસ્તક છે, ધ લાસ્ટ જેટમેન લાફ્ટ. ધ લાસ્ટ જેટ એન્જિન લાફ્ટ. તો એ આપણા શિવકુમાર જોશીના પુત્ર રુચિર જોશી, એમની અંગ્રેજી નવલકથા છે. એની અંદર એ મેજિક રિયલિઝમનો એટલી બધી સિફતથી, એટલી કુશળતાથી ઉપયોગ કરે છે જેટલી કુશળતાથી ગીતાંજલિ એમાં કરી શક્યા નથી. પણ એટલે
એનો જો ભારતીય એક સમાંતર કોઈ જો સમજવું હોય મેજિક રિયલિઝમનો, તો હું રુચિરનું પુસ્તક રેકમેન્ડ કરું કે તમે ધ લાસ્ટ જેટ એન્જિન લાફ્ટ વાંચો. કારણ કે એમાં એ સમય સ્થળને એ રીતે પ્રયોજે છે, બરાબર માર્કેસનો વિદ્યાર્થી હોય એ રીતે પ્રયોજે, એટલી કુશળતાથી પ્રયોજે છે. અને જેમાં અમદાવાદ વિશે વાત કરે છે, કલકત્તાના ગુજરાતી પરિવારોની વાત છે નવલકથામાં. ગુજરાતી છે પોતે, અંગ્રેજીમાં છે પુસ્તક પણ. અને એની વાત કરતાં કરતાં એ શિવકુમાર જોશીના વખત કાળની વાત કરે છે, પોતાની વાત કરે છે, અમદાવાદની વાત કરે છે. અમદાવાદીઓ ભાખરી કેવી થાય તો ભાખરીનું વર્ણન કરતાં કરતાં પછી એમાંથી પછી એ સેક્સની કોઈક વાતમાં જાય કે, અને એ પ્રકારે બહુ એક મુક્ત રીતે વાત કરે છે. પણ મર્યાદા ત્યાં એ છે કે એમની પાસે કથાનક ડેપ્થવાળું, ઊંડાણવાળું કથાનક નથી. રુચિર પાસે અનુભવો છે, દ્રશ્યો છે, ફોટોગ્રાફર છે પોતે વ્યવસાય, દ્રશ્યો છે, સ્મૃતિ છે અને વાંચન છે. એને કારણે એક અદ્ભુત કૃતિ છે. પણ એ રીતે માત્ર એક ફોર્મ, એક સ્વરૂપનો અખતરો રહીને મટી, પણ છતાંય વાંચવા જેવી કૃતિ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ કૃતિ છે. પણ ગીતાંજલિમાં શું થાય છે કે ફોર્મને એડપ્ટ કરવામાં એટલી હદે સફળ નથી થયા એ રેત સમાધિમાં. મેજિક રિયલિઝમના ફોર્મને આત્મસાત કરવામાં એટલી હદે સફળ નથી થયા, પણ એમની પાસે કન્ટેન્ટનું ડેપ્થ એટલું બધું છે, એટલું બધું છે, અને એમણે એટલું બધું એકસાથે કહેવું છે. તો એ હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને થયું કે આ પાંચમી નવલકથા છે એમની, તો મારે એ સમજવા માટે થોડું પાછળ જવું પડે. એટલે પછી મેં થોડી પાછળ મહેનત કરી. તો આજે મને સમજાય છે કે તમારે જો રેત સમાધિને બરાબર સમજવી હોય તો માઈ વાંચવી પડે. 91માં એમણે માઈ લખી છે, એમની પહેલી નવલકથા. માઈનું કથાનક એવું છે કે એક સ્ત્રી જે આપણા બધા ઘરોમાં માઈ છે, કે જે સતત બીજા માટે જીવે છે, જે સતત બીજા માટે જીવે છે. આપણી દાદીઓને, અને આપણે જાણે કે એ જાણે ઓળખાણ જ આપણે ભૂલી ગયા હોઈએ, પણ ઘર આખું એને કારણે ચાલતું હોય, પણ એને કોઈ એ જાતનું મહત્વ મળતું ના હોય અને એને એની ગરજ પણ ના હોય, પણ છતાં પણ એ જાય ત્યારે આપણે પછી સમજીએ કે આખું ઘર તો એને કારણે ચાલતું હતું. તો એ પ્રકારનું માઈનું કેરેક્ટર છે. પણ એમણે થોડું જુદી રીતે જોયું છે કે એ માઈ નવલકથાની અંદર મુખ્યત્વે ભાઈ બહેન જુએ છે પોતાની માને, અને એમના પિતાજી છે એમના બહુ કડક છે, અને એ કડકને કારણે માઈ સતત દબાયેલા રહે છે, અને એનો વસવસો છે, એનો ભાઈ બહેનને બહુ દુઃખ થાય છે કે આ, એટલે ભાઈ બહેન જ્યારે એડલ્ટ થયા છે, સુબોધ અને સુનયના, એ પોતે જે વયસ્ક થાય છે, પછી ધીમે ધીમે એમને થાય કે માઈને આમાંથી છોડાવવી છે અમારે, અને એને માટે પ્રયાસ કરે છે કે કઈ રીતે પિતાના પૈતૃક પ્રભાવ છે આખો, જે આખો પેટ્રિયાર્કલ, એમાંથી કઈ રીતે એને છોડાવવી એનું. અને એ રીતે ઓબ્સેસિવ આખી રિલેશનશિપ છે બે ભાઈ બહેનોની અને માઈની. અને અંતે એ છોડાવવાની તો વાત નહીં, પણ એ માઈ પોતાની રીતે એનું અવસાન થાય છે, અને એનો પ્રભાવ સમજાય છે આ લોકોને, પણ હજુ પણ એની અંદર એ પડઘાયા કરે છે. જે રીતે અંતિમ અરણ્યનો અંત આવે, તો એ જે સંકુલતા છે એમણે બહુ સરસ રીતે વાત કરી છે. હવે આ માઈની જે શૈલી છે તે મેજિક રિયલિઝમ નથી, એ બિલકુલ હજારી પ્રસાદ દ્વિવેદીનું રિયલિઝમ છે. નોવેલ, સાયકોલોજીકલ નોવેલ જેને કહીએ, તે એક તબક્કે શરૂ થઈ. અંગ્રેજી પ્રકાર છે, નવલકથા પ્રકાર પોતે અંગ્રેજી પ્રકાર છે, ત્યાંથી આપણે ત્યાં આવ્યો છે. તો અને એમાં વર્જિનિયા વુલ્ફે કામ કર્યું છે ઉત્તમ. તો એમાં તો ત્યાં સુધી શું હતું કે વર્જિનિયા વુલ્ફની જે કૃતિઓ છે એમાં પાત્રોના ચરિત્રો જે છે, ચરિત્રોના મનમાં જાવ છે, લેખક ચરિત્રોના મનમાં જઈને વાત કરે, એ અર્થમાં એ સાયકોલોજીકલ નોવેલ, અને એ અર્થમાં સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ. એ પાત્રો યાદ કરતા જાય પોતાના બાળપણથી તે બીજા જે બી તમે જે ઘટનાક્રમમાં લેખક કામ કરે છે એમાં. આમાં કંઈક હદે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ છે, એ પ્રકારની પેટર્ન એમણે પહેલેથી એડપ્ટ કરેલી છે. અને એ કહે છે એ પ્રમાણે કૃષ્ણા સોબતીનું રિયલિઝમ પણ છે એમની પાસે. એટલે બહુ સ્કોલરલી લેખિકા છે ગીતાંજલિ. એમણે બધાની પાસેથી શીખ્યા છે. મેં કીધું કે 30 વર્ષે ચાલુ કરવું લખવાનું ઇઝ ટુ લેટ, પણ 30 થી 64માં આટલી સિદ્ધિ મેળવવી ઇઝ અમેઝિંગ, ઇઝ એક્ઝેમ્પલરી. અને એ કરી શક્યા છે. એનું કારણ છે કે બહુ સ્ટુડિયસ છે. એમનો ઇતિહાસનો અભ્યાસ પણ એમાં બધી કૃતિઓમાં રિફ્લેક્ટ થાય છે. તો ખાલી એટલો એક એનો પરિચ્છેદ જોઉં છું, એના પરથી ખબર પડશે કે કઈ રીતે હું કયા અર્થમાં કહું છું કે જીનેસિસ છે. રેત સમાધિનું એટલે ટુમ્બ ઓફ સેન્ડનું જે મુખ્ય પાત્ર છે એમાં એનું જીનેસિસ કેમ આમાં જોઈએ છે આપણે. એ કહે છે, અસર થા મુझ પર માઈકા,
पीढ़ियों की सारी माइयों का, जिन्होंने दूसरों के लिए सहकर उन्हें सफलता दिला के वही अपनी सफलता जानी, जिनकी उन सहती हुई आहों का असर उस हवा में तिर गया जो मैंने अपनी सांसों में खींची। वे आहें जिन्हें मैं बार बार सांस छोड़ के बाहर निकाल देना चाहती, पर बार बार सांस लेके फिर भीतर खींच लेती। माई जो हर देने में थी मुझ में भी आ गई, पर मैं तो लड़ी थी हर लेने के लिए। मैं माई नहीं बन पाऊंगी, मैं माई बन भी सकती तो भी नहीं बनना चाहूंगी। मुझे माई नहीं बनना, जी जान से लड़ूंगी कि मैं माई नहीं बनूं। जोर से झकझोर कर अपने अंदर से माई को झटका देना चाहती हूं। हर तरह के सहने को निकाल फेंकना चाहती हूं। वह गलत है, मुझे वह रोकना है। फिर भी मैं माई जो मेरा आदर्श नहीं, जो वह है जिससे मैं लड़ती हूं, जो वह है जो मुझे नहीं बनना, के आगे माथा टेक देती हूं। એટલે આ રીતે આજે આખો કોન્ટ્રાસ્ટ છે પોતાના વડીલનો પ્રભાવ, પોતાની માનો પ્રભાવ કોન્સ્ટન્ટ આખા જીવનમાં, અને એને સહન કરતા જ શીખવાડ્યું છે. એટલે એક નવી યુવતી તરીકે, એક ભણેલી ગણેલી સ્ત્રી તરીકે એને એમાં જવું નથી, પણ એ છેવટે માથું ટેકવે છે એની પાસે, કારણ કે એની જે તાકાત છે એને ઘડ્યા છે, આ બંને ભાઈ બહેનને ઘડ્યા છે. તો એ રીતે માઈમાં એનું જીનેસિસ છે. બીજી એમની કૃતિ છે ખાલી જગ્યા, જે એમ્પ્ટી સ્પેસ તરીકે એનો પણ અનુવાદ થયેલો છે. જે આઈ થિંક પેલા મેનન બેને કર્યો છે. ત્રણેક અનુવાદકો સાથે ગીતાંજલિ કામ કર્યું છે એમના જુદા જુદા પુસ્તકો માટે. તો એમ્પ્ટી સ્પેસ છે એ એમણે ફ્રાન્સમાં લખી છે, એમને કોઈ રેસિડેન્સીમાં ગયા હતા ત્યારે, અને એ સમયગાળો છે 2000 ને એનું પ્રકાશન વર્ષ હશે 2010 છે. એટલે એ ગાળામાં એમ કે આપણે ત્યાં પુષ્કળ વાયોલન્સ છે. અમેરિકામાં બોમ્બ ફૂટે છે, અહીંયા ગમે ત્યારે બોમ્બ ફૂટે છે, કેટલાક એક્સ્ટ્રીમિસ્ટ આતંકવાદીઓ ફોડે છે, કેટલીક જગ્યાએ યંગ છોકરાઓ છે જે લોકોના હાથમાં બંદૂકો આવી ગઈ છે ફોડે છે. એ પ્રકારની જે હિંસા છે, ગમે ત્યારે બોમ્બ ફૂટે છે, ગમે ત્યારે હિંસા થાય છે, જાહેર સ્થળોમાં માણસો શૂટઆઉટ થાય છે અને માણસો મરી જાય છે. એ જે ઘટના છે એની આધારે એમણે કર્યું છે. અને એવું એક કલ્પ્યું છે કે કેફેની અંદર બધા બેઠા છે અને બોમ્બ ફૂટે છે, અને 18 કે 19 યુવાન છોકરાઓ, જે યુનિવર્સિટીનું કેમ્પસ છે, એ લોકો એમાં હોમાઈ જાય છે. અને આ કથાનું જે મુખ્ય પાત્ર છે એ અગેન માઈ છે, એક મા છે, જેનો 18 વર્ષનો છોકરો એ આમાં હોમાયો છે. એટલે એનું આઈડેન્ટિફિકેશન કરવા માટે એ જાય છે. ત્યાં એ પ્રક્રિયા છે, અને જાય છે અને પાછી કઈ રીતે ફરે છે ત્યાં સુધી એની અંદર આખી વાત આવે છે. જુદા જુદા બધા 18 કેસીસની છેલ્લો છે આનો કેસ, અને કહે છે કે આ પછી બધા ઓફિસર્સ છે એ લોકો કહે છે કે આ છેલ્લી ભાઈ એની થઈ ગઈ, અને એનાથી હવે તપાસ પૂરી થઈ ગઈ, બધું કામ પૂરું થઈ ગયું. અને એ વખતે એ જે ઘટના બની ત્યારે એક કંઈક ખાલી ખૂણો હતો, જ્યાં એક 3 વર્ષનો અનાથ બાળક, જેને કોઈ ક્લેમ નથી કરતું, એ ત્યાં હતો અને હજુ છે. તો આ મા છે તે એ બાળકને લઈને જાય છે. પોતાનો દીકરો ખોયો છે અને લઈને પાછી જાય છે. આવા એક પાતળા કથાનકને લઈને એમણે ખાલી જગ્યામાં કામ કર્યું છે. એટલે એમની સંવેદનશીલતા પછી એમની જે કન્સર્ન છે, માત્ર એક હિન્દુસ્તાની કે એક ભારતીય કે એક સ્ત્રી તરીકે નહીં, પણ એમની એક વ્યાપક કન્સર્ન છે. એની પણ આપણે નોંધ લઈએ. એટલા માટે હું એમનો આગળનો થોડો પાછળનો ચિતાર આપું, જેથી આપણને ખ્યાલ આવે. કારણ કે એમની આની મર્યાદાઓ તરીકે પણ કેટલાક એવું નોંધ્યું છે કે આ માત્ર અપર મિડલ ક્લાસની નવલકથા છે, રેત સમાધિ. પણ કેટલીક વાર આમ જોવા જઈએ તો આખા શરદ બાબુ કે આખા ટાગોર અપર મિડલ ક્લાસમાંથી આવ્યા છે, અને એમણે ઘણા બધા ચિત્રો ઘરે બાહી રહે છે તો અપર મિડલ ક્લાસનું જ ચિત્ર છે. પણ એમાંથી આપણે ઘણું બધું એક માણસ એ કૃતિ, એક લેખકની મહાનતા છે કે જ્યાં એ ચરિત્રો ઘડે છે ત્યારે પછી એ ક્લાસ ભૂલી જાય છે એની અંદર, અને ઘણું બધું છે કે જે કાળને પાર કરીને આપણા સુધી પહોંચે છે. તો આ જેમ ખાલી જગ્યામાં એમ પછી એ જ રીતે હમારા શહેર ઉસ બરસ એ એમની બીજી એક નવલકથા છે. તો આ છે તે બાબરી મસ્જિદ વખતની વાત છે. બાબરીની ઘટના બની એ અર્થમાં કહે છે કે હમારા શહેર ઉસ બરસ,
એટલે એમાં કઈ રીતે એમાં પરિવર્તન આવ્યું ને કઈ રીતે એમાં, અને એનું મૂળ 3 લેખકો છે, એક પત્રકાર છે ને એક છોકરી છે ને 2 છોકરાઓ છે, એક મુસ્લિમ છે, 2 હિન્દુ છે, અને એ લોકો આ ઘટનાનું એનાલિસિસ કરે છે કે કઈ રીતે આ થયું ને નહોતું થવું જોઈએ ને, અને એમનું જે પ્રિમાઇસ છે જ્યાંથી ટેક ઓફ કરે છે, એમને પ્રેરણા ક્યાંથી મળી છે તો એ કહે છે. તો એમાં જે લેખિકાનું પાત્ર છે એ કહે છે કે ફણીશ્વરનાથ રેણુ કે પ્રેમચંદ જીવતા હોત અને બાબરી મસ્જિદની ઘટના બની હોત, તેમણે લખ્યું હોત કે ના લખ્યું હોત, અને કેવી રીતે લખ્યું હોત, એમ કરીને આખું એનું એનાલિસિસ કરે છે. હવે બહુ એક મને ગીતાંજલિ માટે એક લેખક તરીકે એક વિશેષ આદર ધીમે ધીમે એમને એ રીતે થતો ગયો કે હું જોતો ગયો કે એમને ઇન્દુ પુરસ્કાર પણ મળેલો છે. એટલે ઘણા વખતથી કામ કરે છે, એટલે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ત્યારે એમને કોંગ્રેસના ત્યાં ઇનામ આપ્યું હોય, એ પ્રકારનું આખી હોય પ્રોસેસ. પણ મેં જોયું કે એ કોઈ પણ આઈડિયોલોજીથી દબાયેલા નથી, એ કોઈ પણ એક ધાર્મિક કે રાજકીય વિચારધારાથી અંજાયેલા નથી, અને ખરેખર એ બધાથી મુક્ત છે, અને આખા વિશ્વને અને ભારતની ઘટનાઓને ક્લોઝલી જુએ છે, અને આ વૈશ્વિક ઘટનાઓ સાથે એની તુલના કરી શકે છે, અને ખાસ કરીને જેન્ડરના ઇસ્યુ છે. લવ, સેક્સ્યુઆલિટી અને જેન્ડર, આ બધાને અલગ તારવીને એમણે જુદા જુદી દરેક કૃતિઓમાં જ્યાં જ્યાં એમને સ્પેસ મળે છે એને બહુ એક એનાલિટિકલી જુએ છે, એક સોશિયોલોજીસ્ટ તરીકે, એક ઇતિહાસના વિદ્યાર્થી તરીકે, અને એક સ્ત્રી તરીકે, એક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે. આ દાખલા તરીકે છે તે આપણને જયંત ખત્રીની અમે બુદ્ધિમાનો યાદ આવે એવી કૃતિ છે, 3 જણા છે, ત્યાં પણ એવું જ છે. અમે બુદ્ધિમાનોનો સમય કયો હતો? 40sનો સમય છે, જ્યારે એમ કે લડતમાં કૂદી ઝંપલાવવું કે ઘરે પાછા જવું. મધ્યમ વર્ગના માણસોની આપણી એક મથામણ હોય છે દરેક વાર કે કંઈક આપણે પ્રવૃત્તિ કરવી છે તો કેવી રીતે કરીએ, એમ કે માનો કે આપણે પોલિટિકલી એક્ટિવ થવું છે કે તો થઈશું તો પછી મારા ઘરનું શું, કેટલા પૈસા, કેટલો સમય ક્યાંથી લાવીશ, મારી ઇકોનોમિક કન્ડિશન આ તે, અને પ્લસ પછી બધા શું કહેશે, એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. તો અમે બુદ્ધિમાનો તો બહુ અદ્ભુત છે, વાર્તા છે, ટૂંકી વાર્તા છે, લાંબી ટૂંકી વાર્તા થોડીક છે, મિડલ રેન્જની. પણ આજે પણ તમે વાંચો તો એમાં જે ધીધા છે એ 3-4 પાત્રોની, જેમાંથી પછી એ લોકો એક કાઠિયાવાડ પાછો જતો રહે છે, અને એક જણ સુસાઇડ કરે છે, અને બાકીના વિખરાઈ જાય છે આખું. તો એમાંથી આખું આપણે લોકોએ ગુજરાતીઓએ કઈ રીતે એ જૈન ખત્રીનો પોતાનો અનુભવ છે, એટલે એ સમયગાળામાં કઈ રીતે કામ કરતા હતા, અને તો એ અમે બુદ્ધિમાનોની યાદ અપાવે એવી કૃતિ છે એમની, આ હમારા શહેર ઉસ બરસ, અને ઘણી બધી ચર્ચાયેલી છે. અને ઇવન આ કૃતિમાં પણ એ તટસ્થ રહી શક્યા છે, એટલે એ પોલિટિકલ સ્ટાન્સ લે છે, એ કમ્યુનલ ઇસ્યુઝ વિશે, એ બીજી રાજકીય જે બી સંદર્ભો જ્યાં જ્યાં આવે એના વિશે તરત સ્ટાન્સ લે છે, પણ એમનું સેન્ટર માણસ છે, અને કોઈ નથી દોરવા એમ નથી. અને તમે કૃતિ જો ક્લોઝલી વાંચો તો સરસ વસ્તુ એમાં એ છે કે કોઈ પણ પોલિટિકલ વિચારધારા કે પક્ષ કે વ્યક્તિ એને ક્લેમ કરી શકે એમ નથી, કારણ કે તરત એના કાઉન્ટર્સ છે એમની પાસે, એમણે સામે એના કાઉન્ટર્સ મૂકેલા છે. અને એ પછી જે ઇન્ટેન્સિટીથી એ પોતાની વાત રજૂ કરે છે એ સેન્ટર છે, જેને કારણે બચી જાય છે. મેં કીધું એમ ફોર્મમાં ભરતે તો ઘણી ટીકા કરી છે એમના ફોર્મની નિષ્ફળતાઓની, અને સાચી છે ઘણી બધી, પણ તેમ છતાં એ ટકી જાય છે, એ બચી જાય છે, અને એક બહુ જ મેજર લેખક તરીકે બહાર આવે છે. એ મારે એસ્ટાબ્લિશ કરવું છે એટ ધ એન્ડ ઓફ આપણી આજની ચર્ચાના અંતે, કે આઈ એમ લુકિંગ એટ એ બિગ રાઇટર. કૃષ્ણા સોબતી નિર્મલ વર્મા ગયા પછી ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે એવો એક મોટો લેખક આઈ થિંક આપણી વચ્ચે આની સાથે આવે છે. અને કેમ એ એમને કહું ને, આટલી આ બધી ટીકાઓ એમની થઈ રહી છે તેમ છતાં હું એ કહેવા માગું છું. તો મેં જે કીધું કે એમની જે ઇન્ટેન્સિટી છે એ સેન્ટર છે, એમની કન્સર્ન છે, એની જેન્યુઇનનેસ છે, એની ઓનેસ્ટી છે, ઈમાનદારી છે, એ સેન્ટરમાં છે. અને એ એમને ભલે ગમે તેટલા ફોર્મમાં નિષ્ફળ જશે, પણ એ કૃતિ તમને કૃતિ તરીકે તમારી ચેતનામાંથી ક્યારેય બહાર નહીં જાય. એમની બધી કૃતિઓમાં તમે પસાર થશો, એ ઈમાનદારી છે. અને લખવું આપણે જાણીએ છીએ કે તમે સચ્ચાઈ વગર લખી શકતા નથી. 5 ફકરા, 5 કૃતિઓ, પછી તમારું બધું એક્સપોઝ થાય છે. અને તમે વાંચનારો, એની આપણે રીડર્સ ટેક્સની વાત કરીએ છીએ, ત્યારે વાંચનારો જ્યારે બેસીને તમારા એક વાક્યને જોશે ત્યારે એને ખબર પડશે ક્યાં તમે જૂઠું બોલો છો, ક્યાં તમારું અધકચરું મન છે, ક્યાં તમે દિલ દીધા વગર વાત કરો છો. એટલે એ બધું પકડાતું હોય છે. તો આશ્ચર્યની વાત છે કે આજે જ્યુરીએ જે કીધું છે, એ જ્યુરીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમના વિશેનું, એને હું વાંચું છું તો એક્ઝેક્ટલી તમે જાણે કે 5 કૃતિઓ
નથી તમે પસાર થાઓ તો તમને સમજાય કે હા આ જ એમનું ઇસેન્સ છે. એ જે ફ્રેન્ક વાઇન જે આઇરિશ ટ્રાન્સલેટર છે પોતે જે જ્યુરીના ચેર હતા ઇન્ટરનેશનલ બુકરના, એ કહે છે કે વી વર કેપ્ટિવેટેડ બાય ધી પાવર, ધી પોઇગ્નન્સી એન્ડ ધ પ્લેફુલનેસ ઓફ ટોમ્બ ઓફ સેન. હું ટોમ્બ જ કહીશ કારણ કે આપણે તેમ રોબોટને હું રોબોટ જ કહું છું, ટ વાપરીને જ ગુજરાતીમાં આપણે જેમ બોલીએ છીએ એમ. ઘણા કહે છે કે ટોમમાં બ સાયલન્ટ છે, તો પણ લખવું કઈ રીતે ટોમ ટૂમ કહે છે, તો પણ આપણે તો ટોમ્બ કહેવાનું. જે ગુજરાતીઓ તરીકે જે અંગ્રેજી બોલીએ છીએ એ બોલીએ છીએ ટોમ્બ ઓફ સેન. તો એ કહે છે કે વી વર કેપ્ટિવેટેડ બાય ધી પાવર, ધ પોઇગ્નન્સી એન્ડ ધ પ્લેફુલનેસ ઓફ ટોમ્બ ઓફ સેન. ગીતાંજલિ શ્રીઝ પોલિફોનિક નોવેલ, અને સાચું છે પોલિફોનિક, એટલા બધા ધ્વનિ છે એની અંદર. Polyphonic novel of identity and belonging. In Daisy Rockwell's exuberant, coruscating translation, this is a luminous novel of India and partition, but one whose spellbinding brio, any vivacity, and fierce compassion weaves youth and age, male and female, family and nation into a kaleidoscopic whole. એટલે એમનું ફોર્મની પણ એમની સમજ આ છે. એ પોલિફોનિક જે અર્થમાં કહે છે, તો પોતાની ટ્રાન્સલેશનની જે કેફિયત આપી છે ડેઝીએ, પાછળ છેલ્લે એમના અંગ્રેજી અનુવાદ પર છેલ્લે કેફિયત આપી છે, એની અંદર એ કહે છે કે આઈ વોઝ ટ્રાઇંગ ટુ બ્રિંગ અબાઉટ ઇંગ્લિશ ધ્વનિ. હું હિન્દી ધ્વનિને ઇંગ્લિશ ધ્વનિમાં લઈ આવતી હતી. એમણે ધ્વનિ શબ્દ જ વાપર્યો છે. તો અને એ સાચે સાચ તમે જો ક્લોઝલી એને જોતા થાઓ, મારા માટે બહુ અઘરું હતું આ કામ, કારણ કે આમ એનો અંગ્રેજી અનુવાદ છે તો ખાસો મોટો છે. મોટો એટલા માટે થયો છે કે એમણે એમના વાક્યો ટૂંકા વાક્યો કરીને અનુવાદો કર્યા છે, અને આમે ટ્રાન્સલેશન કરવા જઈએ ત્યારે કૃતિ થોડી લંબાતી હોય છે, પણ એટલો બધો લાંબો નથી જેટલો દેખાય છે. અંગ્રેજીમાં છે એટલે પાનાની ઘણા ખાલી જગ્યાએ ઘણી છોડેલી છે. આપણો ભારતીય પ્રકાશકો નથી છોડતો, એને લીધે બી એટલે જેટલી દેખાય છે એટલો બધો કંઈ મોટો ફરક નથી, પણ છતાં પણ થોડીક લાંબી છે. પણ એ કઈ રીતે મોટું અચીવમેન્ટ છે એની પર તો આવીએ આપણે. પણ એની અનુવાદની જે આખી પ્રોસેસ છે એની અંદર ભાષાનું જે એમનું કામ છે, એ હિન્દી કૃતિઓ આપણે હજારી પ્રસાદ વાંચીએ કે નિર્મલ વાંચીએ ત્યારે તો આપણને કોઈ મુશ્કેલ નથી પડતી. હજારી પ્રસાદ વખતે સંસ્કૃત શબ્દો વધારે આવે છે એટલે આપણને થોડી ઘણી એ થાય, પણ એનો ઉકેલ છે ડિક્શનરીઝ છે આપણી પાસે, જઈએ અને સરળતાથી આપણે એ આખી પુસ્તકો પૂરા કરી શકીએ છીએ. આમાં હિન્દી પુસ્તક તરીકે મને વાંચવામાં ઘણી તકલીફ પડી અથવા ઘણી મહેનત કરવી પડી. એનું કારણ શું છે કે એ પોતે ઉત્તર પ્રદેશ, એમના પિતાજી હતા સરકારી અમલદાર હતા, અને ઉત્તર પ્રદેશમાં જુદી જુદી જગ્યાએ મામલતદાર કે બહુ મોટી પોસ્ટ ઉપર હશે, બધી જગ્યાએ મોટા બંગલાઓમાં રહ્યા છે ને બધે, પણ એ ઉત્તર પ્રદેશના જુદા જુદા સ્થળોમાં ફર્યા છે, અને ત્યાંની હિન્દુસ્તાની ભણ્યા છે ઇંગ્લિશ મીડિયમમાં, પણ ત્યાંની જે હિન્દુસ્તાની છે એ એમણે પિકઅપ કરી છે. એને કારણે જે એક સ્ટેન્ડર્ડ હિન્દી જે આપણને બીજા બધા લેખકોમાં જે વાંચવા મળે છે, એને બદલે અહીંયા ઇવન મહાવરાઓ તો ઠીક, પણ વાક્યરચનામાં પણ ઘણી બધી રીતે ભટકાઈ જતી, જે પિક્યુલિયર છે કદાચ, જે હિન્દી ભાષી વાચકો કદાચ આ કૃતિને વધારે જેટલી હદે ભરતને જે ઘણા પ્રશ્નો ઊભા થયા છે એનું કદાચ રહસ્ય મને આ લાગે છે કે આપણા માટે આ હિન્દી અઘરું પડે છે. એ પછી આમાં મેં શું કર્યું, આની અંદર એ લોકોએ ક્યાંય ક્રમ નથી આપ્યો પ્રકરણનો. 3 ખંડ છે નવલકથામાં. પહેલો ખંડ છે પીઠ, જેનું એમણે કર્યું છે અહીંયા બેક. બીજો ખંડ છે અહીંયા છે ધૂપ, અહીંયા એટલે સૂર્યપ્રકાશના અર્થમાં, અહીંયા એમણે કર્યું છે સનશાઇન. ત્રીજો ખંડ છે હિન્દીમાં હદ સરહદ. હવે આનું જે ટ્રાન્સલેશન કર્યું છે એમાં ડેઝીની જે ટ્રાન્સલેટર તરીકેની જે સ્કિલ છે એનું એક એક્ઝામ્પલ બને છે. આમણે લખ્યું છે હદ સરહદ, એટલે પ્રાસ મેળવ્યો છે, અને નવલકથામાં જે ઘણી બધી પ્રકારની સરહદો પાર કરવાની વાત છે, જેન્ડરથી માંડીને માન મર્યાદા, પ્રેમ, સેક્સ, નીચલી જાતિ, ઉપલી જાતિ વગેરે વગેરે ઘણી બધી સરહદો આપણે પાસ કરી. તો એમણે હદ સરહદ એ રીતે એ પ્રાસ મેળવીને અટક્યા છે. એમણે એનું અનુવાદ ખાલી હદ સરહદ નથી કર્યો, એમણે અનુવાદ કર્યો છે બેક ટુ ધ ફ્રન્ટ, કારણ કે ત્યાં સુધીમાં જે અમ્મા છે એ પાકિસ્તાન જવા નીકળી ગઈ છે, અને એમની પેલી જે મેજિકલ બોન્ડ લઈને, જાદુઈ છડી લઈને, અને એ ફ્રન્ટ તરફ એમ, એટલે સરહદ એટલે બેક ટુ ફ્રન્ટ એવું નામ આપ્યું છે એમણે. એટલે આ પ્રકારે જે મૌલિકતા કે જે ક્રિએટિવિટી અનુવાદમાં આવે, હવે અનુવાદમાં ક્રિએટિવિટી એકથી વધારે આવે તો મુશ્કેલી ઊભી કરે, કારણ કે તમે અનુસર્જન કરો છો.
રઘુવીરની નવલકથામાં બન્યું છે, અમૃતાનું કોઈકે ટ્રાન્સલેશન કર્યું હતું ત્યારે એવા દ્રશ્યો અંદર આવેલા હતા કે અમૃતા મેકઅપ કરે છે, જે અમૃતાના પાત્ર સાથે જરાય જતો નથી. પણ એ પ્રકારનું એટલે અનુસર્જનની રીતે નહીં, જે બહુ અઘરી જે પણ એ શિસ્ત એમણે જાળવી છે. એટલે મને ખરેખર આશ્ચર્ય એ વાતનું થાય છે કે ગમે તે કહીએ, જે પશ્ચિમી સમાજમાં આ જે શિસ્ત છે, શિક્ષણ, એ શિક્ષક છે, 19 વર્ષની ઉંમરથી એમણે આ કામ ચાલુ કર્યું છે અને એ રીતે હિન્દી શીખ્યા. અને આટલી કોમ્પ્લિકેટેડ હિન્દી, જે મને આટલી બધી તકલીફ પડે છે, એમાંથી એમણે જે ટ્રાન્સલેશન કર્યું છે, આઈ થિંક ધ ટ્રાન્સલેશન, એટલે આ જો ટ્રાન્સલેશન ના હોત તો એ આટલી હદે જ્યુરીને ઇમ્પ્રેસ ન કરી શક્યું હોત. હવે એની કેટલીક એમાં સ્પેસ પણ છે. એમાં કઈ રીતે કે મેં જે કહ્યું એ ન્યુઆન્સીસ છે ભાષાના, એને કારણે તમે હિન્દી ટ્રાન્સલેશન આપણા માટે વાંચવું ભલે આપણા માટે ભલે અઘરું પડે છે, પણ જે લોકોને હિન્દીનો પરિચય છે, દાખલા તરીકે આપણને કાઠિયાવાડીને બધું ખબર પડતી હોય, આપણને મેઘાણી અઘરા નથી પડતા. તો મેઘાણી કદાચ એ અર્થમાં જે હિન્દીના અધિકૃત વાચકો છે એમને અઘરું નથી પડતું, આઈ એમ શ્યોર નહીં પડતું હોય, પણ આપણને એની મુશ્કેલી પડે છે. એટલે એ રીતે કદાચ બધા આમાંથી પછી આપણે એમાં નથી જવું, પણ એક આંતરરાષ્ટ્રીય ભાષાના પ્રશ્નો કરી છે એમાં થાય છે કે કેમ જો હિન્દી કરતાં અંગ્રેજી સરળતાથી લોકો સુધી પહોંચી રહ્યું છે અત્યારે આ રીતે. તો એનું એક ઉદાહરણ છે કે એટલે એકાદ બે મેં ઉદાહરણ એવા પણ તારવ્યા છે કે જેમાં તમે જુઓ કે આટલું બધું સારું ટ્રાન્સલેશન છે, તેમ છતાં અમુક પરિચ્છેદો છે, અમુક એક્સપ્રેશન્સ છે નવલકથામાં જેમાં લાગે કે તમને ના હિન્દી મીન્સ, તમે જ્યાં સુધી હિન્દી નથી વાંચતા ત્યાં સુધી એ ફીલ નથી આવતો. એટલે આવા પણ કેટલાક પરિચ્છેદો છે, હું મને તરત મને મળી આવશે તો તમને કહીશ. હવે એના જ્યારે મળશે ત્યારે જોઈશું. એની કથાનક પર આવીએ. જેમ મેં કીધું કે એમની બીજી બધી કૃતિમાં મા સેન્ટરમાં છે, એમની સાયકીમાં મધર એક ફેમિનાઇનની એક વિચાર કોન્સ્ટન્ટ ચાલે છે. હવે આ નવલકથા જ્યારે 2018માં લખી છે એમણે, એ કહે છે કે 5-6 વર્ષ થયા છે આ લખતા, એટલે 2012-18થી એ સમયગાળામાં એમણે લખી છે. અને આટલી કૃતિઓ આપણે જેની ચર્ચા કરી એ કૃતિઓ એ આપી ચૂક્યા છે. એટલે એક પ્રકારની મેચ્યોરિટી છે એમની પાસે. અને ત્યાં આપણને માઈનો પેલો સંદર્ભ આપણે જે મેં તમને આપ્યો યાદ આવશે કે એમને એક વખતે એમને કીધું છે કે પોતાના ફેમિનાઇન છે, મધર છે, એનાથી છુટકારો મેળવવો છે, એની એક ઇમેજથી છુટકારો એ અર્થમાં કે જેથી એ પોતે પોતાની રીતે આગળ વધી શકે, એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. હવે એ બેને કમ્પેર કરતાં પહેલાં આપણે હવે એક કથાનક પર ખાલી એક નજર મારી જઈએ કે શું કથાનક છે એની એક વાર્તા શું છે, વન લાઈન શું છે આ નવલકથાની. તો ઘરની માં છે, અમ્મા છે, પિતાનું અવસાન થયું છે હમણાં જ. અને અત્યાર સુધી જે વ્યક્તિ આખા ઘરમાં કોન્સ્ટન્ટ એનું રાજ ચાલતું હતું, ફ્રીજમાં શું છે, રસોડામાં શું છે, ચાવી કોની પાસે છે, પૈસા કોને કેટલા, ચેક પર ક્યાં છે, કોણે ક્યાં જવાનું છે, નોકરોને કેવી રીતે આપવાનું છે, એ બધાના કંટ્રોલ્સ એની પાસે છે. અને એ માઈનો કંટ્રોલ, અમ્માનો કંટ્રોલ એના પતિ પાસે છે. છોકરાઓ પતિ પાસે જતા ડરે છે. અને આ માઈની જેમ જ એને એક કન્સિસ્ટન્સી એમાં કંઈ કોમનાલિટી એ છે કે છોકરાઓને કંઈ પણ જોઈતું હોય તો માં થ્રુ થાય છે. એટલે એ પ્રકારનો એનું જાણે કે એજન્ડા જે છે કે આટલું બધું સહન કરી લે છે, જે સહેવાની વાત કરે છે એ એટલા માટે સહે છે કે જેથી પોતાના છોકરાઓને માટે એ સ્પેસ કરી આપે. માઈમાં તો ઘણા બધા એવા સંદર્ભો પણ છે કે એ છુપાઈને, ઘરનાથી છુપાઈને પણ છોકરીને પછી બહાર જવા દે એ પ્રકારની, અને એ રીતે એને આગળ આ પ્રકારનું કામ કરે. અહીંયા જે પીઠ નામનો જે ખંડ છે એ આખો ખંડ છે, ત્યાં કોન્સ્ટન્ટ માઈ છે તે ખાટલા પર પડી છે, એની નજર દિવાલ તરફ છે, અને બાકીનો જે આખો સંસાર છે પોતાનો એના તરફ એણે પીઠ કરેલી છે. એટલે એનો પીઠને પ્રતીક તરીકે ઉપયોગ કરે છે. એટલે એ રીતે આખી કૃતિમાં એ પીઠ, દિવાલ, દરવાજો એ બધાનો પ્રતીક તરીકે ઉપયોગ કરે છે. મેં કહ્યું એ પ્રમાણે પહેલાં સરળ સીધા નરેશનથી શરૂ કરી છે એમણે નવલકથા લેખક તરીકેની એમની યાત્રા. એમાંથી એ સાયકોલોજીકલ નોવેલ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસમાં જાય છે, અને અહીંયા સુધી આવતા સુધીમાં એમને વિશેષ ફોર્મની જરૂર ઊભી થાય છે. કારણ કે એમને માઈ ફરી નથી લખવી અહીંયા લખે છે ત્યારે, પણ એ માઈના કેરેક્ટરને એમને જુદી રીતે લખવું છે.
અને દીકરીના પર્સપેક્ટિવથી લખવું છે. એટલે આ નવલકથામાં જે પર્સપેક્ટિવ છે, પોઈન્ટ ઓફ વ્યૂ છે, પ્રાઇમરીલી એ બેટીનો છે. એમણે અહીંયા કોઈના નામ નથી આપ્યા. અમ્મા નામ છે, દીકરીને બેટી જ કોન્સ્ટન્ટલી કહે છે. પછીનું જે બીજું પાત્ર છે રોઝીનું, જે ટ્રાન્સજેન્ડર છે, થર્ડ સેક્સ છે, જે આપણે હિજડા જેને કહીએ તે, અને જેનો પછી મેલ એક એ પણ છે રઝા માસ્ટર. અને એક નામ જો કોઈનું આપ્યું હોય તો એ સેન્ડીનું આપ્યું છે, એમના પૌત્રનું, સિદ્ધાર્થ, જે સેન્ડી તરીકે ઓળખાય છે. અને એક પ્રવક્તા જે વચ્ચે વચ્ચે ડોકાય છે, પ્રવક્તાને વિભિન્ન કરે છે, અને વચ્ચે જે પ્રવક્તા પોતે પોતાને આઈડેન્ટિફાઈ કરીને એક બે વાર આવે છે અને કહે છે કે હું સેન્ડીનો મિત્ર છું. એટલે સેન્ડી જે છે જે એકદમ નવી જનરેશનનો છે અત્યારે, અને એ રેકેટ ટેનિસ રમે છે, અને પેલા રીબોકના શૂઝ પહેરે છે, અને મોબાઈલ લઈને ફરે છે, અને મન ફાવે એમ કરે છે, દોડે છે. તો એના મિત્ર તરીકે, એટલે એકદમ નવી જનરેશનનું, અત્યારની કોઈ નવી જનરેશનનું પાત્ર, એમની કલ્પના છે તે આ છે કે એકદમ લેટેસ્ટ જનરેશન આટલી 80 વર્ષની અમ્માના જીવનના આ બધા પ્રશ્નોને જોઈ શકે એ પ્રકારનો એમનો કન્સ્ટ્રક્ટ છે, એ પ્રકારની એમની રચના છે આમાં. એટલે પીઠ કરીને સૂતેલી અમ્મા છે તો કોઈ પણ બોલાવે તો નહીં ફરે. બધા કહે કે તમે ચા પી લો, તમે આમ કરી લો, તમે બહાર આટલું જો પડદો ખોલો, બહાર અજવાળું છે, આટલું તમે થોડુંક વાર ચાલવા જાઓ, આ તે પણ નથી ઊભી થતી. પણ સિદ્ધાર્થ આવે ને એ પછી એ ડાન્સ કરે છે, ને એની દાદી સાથે ગમે તે મસ્તી કરે ને તો શી અટેન્ડ. એટલે એ એક જગ્યા છે કે જેને કારણે દાદી થોડીક પીઠ ફેરવી શકે છે. એટલે એ જે એમનો આખો કોન્સેપ્ટ છે એ મને જે વંચાય છે તે આ છે. અને એને કારણે મેં જેમ કહ્યું તેમ એ હિન્દી વાંચન કદાચ આખા દેશ માટે કદાચ એટલું સરળ ન બને, પણ આ જે અંગ્રેજી ટેક્સ્ટ છે એ અંગ્રેજી ટેક્સ્ટ આખી દુનિયામાં જ્યારે જશે ત્યારે આપણા સમાજનું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચિત્ર અને આપણા એક લેખકનો પર્સપેક્ટિવ આખી દુનિયા સુધી પહોંચવાનો છે. ભરત મહેતાએ એક બહુ રસપ્રદ પ્રશ્નમાં ઊભો કર્યો છે, જે એના ફ્રેન્ચ અનુવાદકે કીધું છે કે ધીસ ઇઝ એન એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન કલ્ચર. આ નવલકથાએ જે ભરતે લખ્યું છે કે રોમેન્ટિક વાત છે, જે સાચું છે, એમનો ગીતાંજલિનો કોઈ એવો ક્લેમ પણ નથી. બટ એટ ધ સેમ ટાઈમ આમાંથી એન્સાઇક્લોપીડિયા તો નહીં, પણ કન્ટેમ્પરરી હિન્દુસ્તાન, કન્ટેમ્પરરી ઇન્ડિયા, કન્ટેમ્પરરી મિડલ ક્લાસ, આપણા અત્યારના પ્રશ્નો, આપણી અત્યારની નબળીઓ, આપણી ત્રુટીઓ અને આપણી સ્પેશિયાલિટીઝ, ઘણું બધું આ કૃતિ દ્વારા વિશ્વમાં પહોંચવાનું છે, અને એની ના નહીં કહી શકાય. અને ખાસ કરીને મેં જે કીધું એ સિદ્ધાર્થનો, એટલે સીડનો, જે નવી જનરેશનનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, એ પોઈન્ટ ઓફ વ્યૂને કારણે આ કૃતિ, અને પછી ફોર્મ કઈ રીતે મદદરૂપ કરે છે એ પણ વાત કરી. આ કૃતિ આખી દુનિયામાં પહોંચવાની છે અને બધી જનરેશન સુધી પહોંચવાની છે. એટલે એક કદાચ તમે આપણે સ્ટેટિસ્ટિક્સ કોઈ કરશે તો ખબર પડશે પાછળથી કે જે NRI આપણા મિત્રો છે બધા દેશ વિદેશમાં, એમના બાળકોએ હજારી પ્રસાદને નહીં વાંચ્યા, કોઈને નહીં વાંચ્યા, પ્રેમચંદને નહીં વાંચ્યા, આ વાંચવાના છે લોકો. કારણ કે સ્ટાઇલિસ્ટિકલી હેરી પોટર આવ્યું એના પછી આખી દુનિયામાં આખું નરેટિવ બદલાઈ ગયું. અને નવી જનરેશન જે ઘણી બધી છેલ્લા 3 દાયકાઓની એ એનાથી પ્રભાવિત છે. એટલે મેજિક, જાદુઈ ચમત્કારો, એ પ્રકારના પાત્રો, એ પ્રકારના ઇન્ટર રિલેશન્સ, એ એક. બીજું વિડીયો ગેમ્સને બધાને કારણે પણ તમારું સ્ટોરી ટેલિંગ બદલાયું છે. અત્યારે એક લેખકો તરીકે આપણે સમજવાની જરૂર છે, ઘણું બધી રીતે બદલાયું છે. એટલે નવી પેઢી સુધી પહોંચવા માટે આ એ રીતે સફળ થવાની છે. અને મને તો એમ છે કે કદાચ 2 વર્ષ પછી હોલિવૂડ આમાંથી આને બનાવશે અને સીડના કેરેક્ટરને મોટું કરશે કથામાં છે એના કરતાં. અને એ સીડના કેરેક્ટર થ્રુ, નથિંગ રોંગ ઇન ઇટ, એ સીડના કેરેક્ટર થ્રુ એ આખી કથા અને આખો ઉત્તર પ્રદેશનો એ આખો પરિવેશ એ આખો દુનિયા સુધી પહોંચશે તો ઇટ કેન બી વેરી ઇન્ટરેસ્ટિંગ. ઓલ સેડ એન્ડ ડન, આપણી ગાંધીનું ચરિત્ર જેટલું એટનબર્ગે કર્યું એટલું કોઈ બીજા
હિન્દુસ્તાની ફિલ્મ મેકર નથી કરી શક્યા. કે આની આપણા ઝુમ્પા લહેરીની વાત કરીએ તો નેમસેક છે, તો બહુ જ ઇન્ટરેસ્ટિંગલી નેમસેકની જે ફિલ્મ બની છે અને એ બની છે પ્રાઇમરીલી પરદેશના વ્યૂઅર્સ માટે, પણ એ રીતે આપણો એક ડિસ્કોર્સ આગળ ચાલે છે. તો એ રીતે પણ આ કૃતિ જવાની છે આગળ. અને હવે એના ફોર્મની વાત કરીએ તો ક્યાંક આ બધું પૂરું કરતાં સુધીમાં જે મારો પહેલો આરંભમાં જે મને ડાઉટ્સ હતા એ બધા ડાઉટ્સ બધા ક્લિયર થયા અને મને લાગ્યું કે એમણે બહુ ઇન્ટેલિજન્ટલી આનો પ્લોટ પણ ઘડ્યો છે, એમનું ફોર્મ પણ એ રીતે પસંદ કર્યું છે અને એ રીતે આખી ટ્રાન્સલેશનની પ્રક્રિયામાં પણ એ સાથે બેઠા છે અને એને કારણે આ એક ઉત્તમ પરિણામ આવ્યું છે. તો ફોર્મનો જે પ્રશ્ન છે એ મેં કીધું એ પ્રમાણે આ પ્રકારના અધ્યાસો આપણા વાંચનમાં નથી. આપણે હેરી પોટરથી પ્રભાવિત નથી થયા અને પ્રભાવિત થવા જેવું છે પણ નહીં. આપણી પાસે ઘણું બધું છે આપણે. અને બીજું કે એક રીતે જોવા જઈએ તો ઇન્ડિયન કલ્ચરનો એન્સાઇક્લોપીડિયા તો નહીં, પણ આખું કથાસરિત સાગરના જે નરેટિવ્સ છે આપણા, એના બધા જાત ભાતના તરીકાઓ વાર્તા કહેવાના અહીંયા અજમાવે છે. એમની કેફિયતમાં એ કહે છે કે હું નાનપણથી પંચતંત્ર અને ચાંદામામાંથી બહુ પ્રભાવિત હતી અને એ તમને અહીંયા પડઘાય છે. જે બાળકો માટેના લિટરેચરમાં એક પ્રકારની બહુ જ ઇન્ટરેસ્ટિંગ આપણે ગીજુભાઈની વાર્તાઓ એ રીતે આજે પણ બધાને મજા પડે, એમની શૈલી એમાં હોય છે. તો એ બહુ જ મેચ્યોર, બહુ જ એડલ્ટ ઇશ્યુઝને એડ્રેસ કરતી વખતે એ ચાંદામામા પ્રકારની પંચતંત્ર એમના કાગડો એમાં એક પાત્ર છે, તેતર એમાં એક પાત્ર છે અને છેલ્લે સુધી જે છેલ્લો ભાગ છે એની અંદર જે સરહદ ઓળંગીને જાય છે ત્યારે એ પણ કાગડો પણ એમની સાથે જાય છે અને છેલ્લે તેતર પણ મરે છે. એનું અંત આ નવલકથાનો એ પ્રકારનો છે કે બીજા ખંડના અંતે, બીજા ખંડનો મેં કહ્યું એમ પહેલો ખંડમાં એક કોન્સ્ટન્ટ પીઠ ફરીને બેઠા છે અને પહેલા ખંડના સેકન્ડ હાફમાં બહુ સરસ રીતે એમણે આખો ડિવાઇસ ઊભો કર્યો છે કે ઘર ખાલી કરવાનું છે, કારણ કે મોટો દીકરો છે એ રિટાયર થઈ રહ્યો છે અમલદાર તરીકે અને હવે પોતાના ફ્લેટમાં જવાનો છે રહેવા, અને આ મોટો બંગલો છોડીને. એટલે એને માટે એણે પાર્ટી આપી છે, કારણ કે જિલ્લામાં બહુ મોટી પદવી પર હતો, એટલે પાર્ટીની તૈયારીઓ ચાલી રહી છે ઘરમાં. અને બીજી બાજુ એ પાર્ટી જેવી પતે છે એટલે તરત બધું સામાન ખસેડવાનો છે, એટલે એની બધી છે. એ બધી પ્રક્રિયાની વચ્ચે ધીમે ધીમે એમના મનમાં જે પરિચ્છેદ ગીતાંજલિ પોતે વાંચ્યો છે, યુટ્યુબ પર તમને મળશે, બહુ સરસ રીતે વાંચ્યો છે એમણે, કે જેમાં બધા એને કયા કરે છે કે તમે માઈ ઉઠો ઉઠો ઉઠો, તો કે ના નહીં ઉઠું નહીં ઉઠું નહીં ઉઠું. તો હિન્દીમાં એ કહે છે કે નહીં ઉઠુંગી નહીં ઉઠુંગી નહીં ઉઠુંગી, પછી એ ધીમે ધીમે નહીં ઉઠુંગી, નવીના અર્થમાં. એટલે હવે ઘણાને એમાં મૂંઝવણ થઈ છે, પણ તમે જો ક્લોઝલી જોશો તો દાદીઓ સાથે જે લોકોએ સમય પસાર કર્યો છે એ જોઈ શકશે કે જે લોકો પોતાના યુથથી ડિપ્રાઇવ્ડ છે, જેમણે આખું યુથ હોમી દીધું છે. આપણે ઉમાશંકરની વિધવાઓ એ ગુજરાતી સાહિત્યના અદ્ભુત પાત્રો છે, એની સંકુલતા સાથે એના સુખ એમના દુઃખો એને જેટલી નજીકથી ઉમાશંકર જોયા છે એટલા કોઈ નહીં જોયા એમને એવા વિધવાઓના પાત્રો આપ્યા છે અમને. તો આપણે વિધવાઓ સર્જતા હતા, આપણે વિધવાઓ આપણા સમાજમાં હતી એના માટે કોણ જવાબદાર? એક તંત્ર સમાજ તરીકે આપણે જવાબદાર હતા. એ વિધવાઓની ફેન્ટેસીઝ નહીં હોય. તો અહીંયા ઘણાને જે મુશ્કેલી પડે છે એ છે કે આ માઈ છે તે છેવટે એક જાદુઈ છડી લઈને બધે જાય છે, પછી સીટી વગાડે છે અને પછી બધે દોડે છે ને આ પ્રકારના ચિત્રો તમે કઈ રીતે એક્સેપ્ટેબલ બનશે? ત્યાં હું કહું છું કે પેલું હેરી પોટર કે એ પ્રકારના જે ફેન્ટેસી પ્રકારના જે કથાની શૈલીઓ છે એ કામે લાગે છે. અને બીજું એમનું અંદરનું કન્વિક્શન છે. એમણે પોતે એટલા માટે માઈની વાત કરી તો એ પોતે દીકરી તરીકે એમણે કલ્પ્યું છે કદાચ. એટલે એક રીતે જુઓ તો આખી વાર્તાને હું એ રીતે પણ જોઉં છું કે આ એક પ્રકારની ફેન્ટસી દીકરીએ પોતાની મા માટે ઘડી છે. એને થાય છે કે મારી મા, એને ખબર છે કેમ નથી ઉઠતી પીઠ, કારણ કે એને તો એનો જીવવાનો કોઈ સંદર્ભ જ નથી. એનો પતિ ગયો છે પછી એને આખો જીવવાનો સંદર્ભ જ એનો ખલાસ થઈ ગયો છે અને પછી એના પાસ્ટમાં જાય છે. તો દરેકનો હોય એનું બચપણ છે. એવરીબડી ફોલ્સ ઇન લવ, રાઈટ? and nobody, not many of them, not most of them get married to those people. So એક એની રિલેશનશિપ હોઈ શકે એવી એક કલ્પના કરે છે અને એ આખી ફેન્ટસી છે. હું તો એને ફેન્ટસી તરીકે જ જોઉં છું, એટલે એને બહુ રિયલિઝમ તરીકે જોવા જશો તો મુશ્કેલી છે, પણ એ ફેન્ટસી તરીકે જુઓ તો એક વૃદ્ધ વ્યક્તિ 80 પાર નથી કર્યા, એમાં લખ્યું છે કે 80 કે પાસ જા રહી है, એટલે 78-79 છે માની ચાલી આપણે.
તો એ પોતાના ભૂતકાળમાં જાય છે, ઊંઘમાં પડી દિવાલ સામે જોતી અને આખું જીવન ગુજારતા એને થાય છે કે મારું જીવન જો આનાથી થોડું જુદી રીતે થયું હોત તો કેવું થયું હોત. તો એ ફેન્ટસીનો અધિકાર નથી એને. એટલે જે આપણે પણ આને વાંચતી વખતે બહુ જ ઓપન, એટલે ખુલ્લા દિલે ને બહુ ઓપન માઇન્ડેડલી વાંચવી પડશે. અને પછી એકવાર એમાં વાંચવા માંડીએ છીએ તો પછી સમજાય છે કે એ બધી જે છૂટ લે છે, જે બાળક જેવું વર્તન કરે છે, અને તો એમાં એક પ્રકારનું જસ્ટિફિકેશન છે સાયકોલોજીકલી ઓલ્સો. અને એ ફેન્ટસીમાં આપણે જો એની સાથે જઈએ તો સીડ તો સાથે જઈ શકે છે, સીડ એમને સરહદ સુધી મૂકવા આવે છે, અને વચ્ચે એની સાથે એ રીતે વાતો કરે છે. દીકરી બીજું એક આખું જે એક સ્ટ્રક્ચરલી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ નવલકથામાં એ છે કે ધીમે ધીમે માં દીકરી બનતી જાય છે અને દીકરી માં બનતી જાય છે. એક પ્રકારનું સ્ટ્રક્ચર છે. જેમ જેમ પ્રકરણો જાય છે તેમ માં દીકરીનો રોલ માનો થતો. દીકરી છે તે કે નામના એક પુરુષ સાથે રિલેશનમાં છે. બીજો આખો ખંડ છે એ દીકરીના ઘરે છે. એ આજે શિફ્ટિંગની બધી પ્રોસેસ પૂરી થઈ છે ને પછી એ દીકરીના ઘરે આવે છે. અને પછી ધૂપ, એટલે ત્યાં આગળ એ કહે છે કે ત્યાં દીકરીના ઘરે દરવાજા, દિવાલો નથી, બધે કમ્પાર્ટમેન્ટ્સ નથી, ખુલ્લું ઘર છે. ને પછી ધીમે ધીમે એમાંથી કઈ આખો ખંડ બીજો ખંડ બહુ જ બ્યુટિફુલ છે. એ કઈ રીતે એમાં ધીમે ધીમે એને એમાં એક પ્રકારની ઉર્જા અંદર દાખલ થાય છે, કઈ રીતે એક પ્રકારનું ઓપ્ટિમિઝમ દાખલ થાય છે, અને પછી એ ધીમે ધીમે કઈ રીતે બદલાય છે અને કઈ રીતે પછી એ બીજો ખંડ પૂરો થાય છે ત્યારે એનું પરિવાર મળવા આવ્યું છે એમને મોટો, જે બહુ આમ દાદાગીરી કરતો, જે પિતાનો રોલ ભજવવાનો છે, એને બહુ આમ એને આઘાત લાગ્યો છે કે આ રીતે છોકરી મારી બહેનના ઘરે જતી રહી, અને બહેન સ્વતંત્ર છે. બેન એમાં પણ તમે જુઓ ઘણું બધું બાયોગ્રાફિકલ છે એમનું. બેન સ્વતંત્ર છે, પોતે પોતાની રીતે રહી છે. જ્યારે એને શરૂઆતમાં લાગતું હતું કે આ રીતે કેમ નીકળી ગઈ એકલી, પણ એને પોતાની રીતે જીવવું છે અને પોતાનો ફ્લેટ છે, પોતાની રીતે જિંદગી જીવી રહી છે. તેમણે પોતાની બાયોગ્રાફીના કોન્ટેક્સમાં પણ કોઈક ઇન્ટરવ્યૂમાં કીધું છે ગીતાંજલિએ કે મારા ફાધરે, હું એકલી રહેતી હતી ને મારા ડિફરન્સીસ હતા, પછી એક તબક્કે એમણે મને બોલાવી મારી વર્ષગાંઠના દિવસે. એટલે મને થયું કે હવે એક માની રહ્યા છે કે હું બીજે પરનું તો ચાલે એમ. એટલે તો એમ કે એમણે મને કંઈક પૈસા આપ્યા, કંઈક ગિફ્ટ આપી અને કીધું કે ના, ઓકે, યુ કેન ગેટ મેરીડ ટુ વેર એવર યુ વોન્ટ, ઓનલી 2 conditions. The boy has to be a Hindu and he has to be a Brahmin. એટલે કહે છે કે મેં એ ભેટ અને પૈસા એમને પાછા આપી દીધા અને હું નીકળી ગઈ. એટલે એ પ્રકારની આ દીકરી છે. પણ અહીંયા જુદું જ આખું એનું જુદું છે. એ લિવ ઇન રિલેશનશિપમાં છે કે સાથે, અને પછી કે અને આ દીકરી એ બે મળીને એની સાથે કઈ રીતે એને આઝાદ થતી જુએ છે. રોઝીનો સંદર્ભ જે છે એ એક તાંતણો તમને કદાચ કહેવાનું ચૂકી ગયો છે. એ છે કે આ પરિવાર પાર્ટીશન વખતે પાકિસ્તાનથી આવ્યું છે, અને પાકિસ્તાનથી આવ્યું છે ત્યારે એમના જે દાદા હશે એ અહીંયા આવ્યા છે, બુદ્ધની મૂર્તિ સાથે લઈને આવી છે એમની સાથે, પણ ખંડિત મૂર્તિ છે. એટલે એમ કે આપણે એને ડ્રોઈંગ રૂમમાં મુખ્યમાં નહીં રાખવાની, એને કબાટમાં રાખવાની. કબાટમાં એ મૂર્તિ છે બુદ્ધની. ઘણા બધા લાગે છે કે મને પણ એ ડિવાઇસ તરીકે થોડોક આમ પેલો કન્ટ્રાઇવડ હોય એવો લાગે છે, પણ ઇન્ટરેસ્ટિંગ છે. એક મૂર્તિની એમને વાત કરવી છે, અને ક્યાંક હિન્દુ અને મુસ્લિમ જે કમ્યુનિટીઝના આપણા કમ્યુનલ ઇસ્યુઝ છે એને અમુક રીતે બુદ્ધિઝમની વાત કરીને એને બેલેન્સ કરવા માગે છે. તો એ રીતે પરિવાર આવે છે, અને એ પરિવારની સાથે રોઝી છે તે પણ એ પણ ત્યાંથી આવેલી છે, અને આની ફ્રેન્ડ છે, અને એ પછી ટ્રાન્સજેન્ડર છે. એટલે એ પછી એ રઝા માસ્ટર તરીકે પણ દેખાય છે, અને જેનું મર્ડર થાય છે છેલ્લે એનો પોતાનો ફ્લેટ છે, એણે જે ટેનન્ટ્સ રાખેલા છે, ટેનન્ટ્સના કેટલાક ઇસ્યુઝ થાય છે ને એનું મર્ડર થાય છે. રોઝીના ગયા પછી એ નિર્ણય નક્કી કરે છે કે મારે પાકિસ્તાન જવું છે. એટલે બીજો ખંડ પૂરો થાય છે ત્યારે આ લોકો બધા, એટલે આમ બધાને એમ છે કે હવે પેલી કહે છે કે મારે જવું છે. એટલે છોકરાને કે ચાલો આપણે એમ તમને નેપાળ લઈ જઈએ, ત્યાં મોકલીએ, પરદેશ મોકલીએ. તો કે ના, પાકિસ્તાન જાવ. અને એ પહેલાં એક ઘટના બની ગઈ છે કે જેમાં એક વખત એ ઘર છોડીને ચાલી ગયા છે. આજે ઘર શિફ્ટિંગનું ચાલી રહ્યું છે એ પ્રોસેસ દરમિયાન. એ પ્રકરણો બહુ સરસ છે. 3-4 પ્રકરણો છે જ્યાં એ ઘર છોડીને ચાલી ગયા છે અને હજુ મળતા નથી, ખોવાઈ ગયા છે. એટલે આપણે જેમ આપણે કુટુંબનું કોઈ ખોવાઈ જાય તો શું કરીએ, એમ બહુ મૂંઝવાઈ જઈએ કે આપણે જાહેરાત આપીએ તો બધાને ખબર પડશે અને આપણું લજવાશે આપણું પરિવારને હાથે, એટલે એમ પણ ના કરીએ, બધે શોધીએ. એ બહુ સરસ પ્રકરણો છે.
કે જેમાં એ ખોઈ ગયા છે અને બધા પોતપોતાની જુદી જુદી રીતે એમને શોધે છે, રાત્રે કે અહીંયા હશે ત્યાં હશે, ઘરમાં શોધે છે, બહાર શોધે છે, રસ્તા પર રાત્રે ચાલવા નીકળી. એમની વહુ છે તે બહુ રડતી રડતી જાય છે. એમની વહુનું ચરિત્ર પણ બહુ સરસ છે, એમની જે પુત્રવધુ છે એનું. અને પછી છેવટે એક પોલીસ સ્ટેશન પાસે મળે છે અને પોલીસ સ્ટેશનને ઇન્સ્પેક્ટર કહે છે કે આ બેન ક્યારના એમ કહી રહ્યા છે કે મારો વર, મેં મને પૂછ્યું કે તારો વરનું નામ શું? તો કે છે અનવર. અને તમારું નામ શું? તો કે ચંદા. તો આ લોકોએ પણ મૂંઝવાય છે કે આ કેમ આવું નામોમાં આવી બધી ગફલત કરે છે. પણ એ રીતે પછી એમાંથી આખો અનફોલ્ડ થાય છે આખો પ્લોટ કે આ રીતે પાકિસ્તાનમાં ઓલરેડી એમને એક રિલેશનશિપ હતી, ત્યાં મે બી શી વોઝ મેરીડ ટુ ધેટ પર્સન, અને પછી આ પાર્ટીશન વખતે આ રીતે છૂટા થઈને આવ્યા અને એની સાથે હવે રીકનેક્ટ કરવું છે. પણ આખી વસ્તુને ફેન્ટેસી તરીકે જોવાની જેવી છે. દેટ ઇઝ ધ ઇઝીએસ્ટ વે. અને એ રીતે પછી એ સરહદ પાર કરીને જવા માગે છે. અને પછી સીડને પણ આવું છે, પણ એમ કોઈને લેવા તૈયાર નથી, એટલે એમની લાકડી અને એમની દીકરી અને એ 2 જણા લઈને જાય છે, અમૃતસર જાય છે. અમૃતસરથી વાઘા બોર્ડર જાય છે. પછી ત્યાં પછી બોર્ડરથી પછી એક તબક્કે એ ગાડી છોડી દે છે અને ચાલવા માંડે છે. અને એમાંથી પછી પોલીસ એમાં જે ત્યાંની પોલીસ સાથે કન્ફ્રન્ટેશનમાં આવે છે. એ લોકો એને બંનેને અરેસ્ટ કરે છે અને પાછા મોકલવાની એ લોકોનો પ્લાન, એ લોકો માટે આ એક ન્યુસન્સ બની ગયું છે કે આ ધી ડોન્ટ વોન્ટ ટુ હર્ટ હર, પણ પાછી મોકલવાની ટ્રાય કરે છે, પણ એને રોકાવું છે. અને ત્યાં પછી ઘણા બધા રિટોરિકલ નરેટિવ્સ છે એમના, જેમાં એ ગીતાંજલિ બહુ જ એગ્રેસિવલી આ બોર્ડર્સનો વિરોધ કરે છે. અને જેવી રીતે જેન્ડરની બોર્ડર છે આ રોઝી માટે, રોઝીએ જેન્ડરની બોર્ડર વટાવી અને એ પોતે સ્ત્રી નથી પણ પુરુષ છે, તો એણે એ બોર્ડર વટાવી. એ રીતે હું ભારતથી પાકિસ્તાનની બોર્ડર બતાવું. આ બધી બોર્ડર શેને માટે હોય, ના હોવી જોઈએ આપણે માણસો તરીકે. અને એને એક્સપ્લેન કરવા માટે એમનું શું છે આખી એ અર્થમાં કહું છું ત્રુટિ છે, પણ એમને કરવું પડે, પણ એવું પણ હતું. એટલે વચ્ચે સડનલી એક જેને મિયાન્ડરિંગ વે કહેવાય, નદી કેવી રીતે જયા કરે, અહીંથી આમ જાય ને ત્યાંથી કૂદતી આવે ને પછી કંઈક ચાલતી જાય ને એ રીતે સ્વરૂપો બદલે છે, શૈલીઓ બદલે છે. એક આખું પ્રકરણ પછી વચ્ચે નાખે છે, જેની અંદર એ મધ્યકાળ મિડલ એજીસના ફોરેસ્ટ્સની વાતો કરે છે, એના જંગલો. અને કહે છે કે જંગલોમાં એક લાલ ચકલી હતી અને લાલ ચકલી ગાતી હતી. અને પછી કઈ રીતે બંદૂકવાળો આવ્યો, કઈ રીતે તમે અર્બનાઇઝેશન કઈ રીતે પ્રવેશ્યું અને લાલ ચકલી સફેદ થઈ ગઈ, એનો રંગ જ ઉડી ગયો. એટલે એ આ પ્રકારના ઇસ્યુઝ પણ કરે છે, અર્બનાઇઝેશન. એટલે અને આ બધી સરહદો તમે કઈ રીતે એને ઇન્ટરવેન કઈ રીતે કરો છો એક સમાજ તરીકે, અને જે વ્યક્તિ તરીકે આપણને આ સરહદો કેવી રીતે નડે છે. જેમ અને પારિવારિક જે પ્રસંગો છે એના સંદર્ભમાં પણ એને લાગુ પાડે છે અને કહે છે કે મહાભારતમાં છે બીજે ક્યાંય નથી. અરે મહાભારતમાં આખું જગતમાં જે બી બધી ઘટનાઓ છે, પાત્રો છે, ઇસ્યુઝ છે, પ્રશ્નો છે, એ બધા મહાભારતમાં રિફ્લેક્ટ થાય છે. આપણે પણ જાણીએ. તો કહે છે કે જેમ એ મહાભારતમાં રિફ્લેક્ટ થાય છે એમ દરેક પરિવારમાં પણ રિફ્લેક્ટ થાય છે. એટલે એક કૃતિ તરીકે મહાભારતમાં કે ઇતિહાસ તરીકે મહાભારતમાં નહીં, આપણા બધા પરિવારમાં આ બધા પ્રશ્નો છે. અને શી ઇઝ વેરી રાઇટ ધેર. ઈરાવતી કરવે એની બધા આખો અભ્યાસ જ મહાભારતના પાત્રોનો એ રીતે કર્યો છે. એને તમે સાંકળો તો સમજાય. સો શી ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ રાઇટર. અને આ બધા એમને મેં કીધું એ પ્રમાણે જે આપણા અધ્યાસો છે વાર્તા સાંભળવા કહેવાના, મહાભારતની વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ, ચાંદામામાની વાર્તાઓ, બાળ વાર્તાઓ, સાયકોલોજીકલ નોવેલ. નિર્મલ વર્માનો તો પુષ્કળ પ્રભાવ છે એમની પર. એમને ઘણા બધા જે પાત્રોના જે આંતરમંથનના જે બધા પરિચ્છેદો છે, પ્રકરણો છે, એ બધા પ્રકરણો સીધા તમને નિર્મલની ભાષા આપણે તમે જોતા હો એ પ્રકારની ભાષા નહીં, શૈલી લાગે. ભાષા એ સતત પેલી એમની એક બહુ જ રિવોલ્યુશનરી, બહુ તોફાની ભાષા છે. ટૂંકા ટૂંકા વાક્યોને ક્યારેક બહુ લાંબા લાંબા 2-2.5 પાનાનું વાક્ય પણ છે એક. અને બટ મેં જે પેલા એમના જે જ્યુરીના અવોર્ડમાં જે એમની પ્રશંસા જે રીતે કરી છે, વોટ શી મેન્ટેન્સ કન્ટિન્યુઅસલી થ્રુ ધ નોવેલ ઇઝ ધી પેશન. અને એને કારણે તમે જો એને કારણે અંગ્રેજી વાંચન એટલું બધું સરળ બને છે. જે આમાં જે ઝટકા લાગે છે આપણને એ અંગ્રેજી વાંચનમાં બિલકુલ નથી. અને સરળ અંગ્રેજી છે, અત્યંત સરળ ઇંગ્લિશ છે, સરપ્રાઇઝિંગલી. અને આવો અનુવાદ મેં ક્યારેય જોયો નથી. એટલું સરળ અને એટલું લ્યુસિડ ટ્રાન્સલેશન છે. અને ઘણી બધી રીતે ક્રિએટિવ છે. પણ મેં ઘણી બધી એની ક્લોઝલી તપાસ કરી છે. એટલે મેં પછી એક રસ્તો શું કાઢ્યો કે આની અંદર ક્યાંય પ્રકરણોના નંબર નથી. અરે આમાં નંબર છે અંગ્રેજી અનુવાદમાં પ્રકરણો, પણ આની અંદર નથી. એટલે પછી મેં દરેકમાં આમાં નંબર મૂક્યા કે મારે સનલાઇટ 1 છે તો એનું દરેકને ઉપર નામ લખી દીધા. એટલે હું પછી સનલાઇટ 1 આનું વાંચું હિન્દીનું, અને પછી તરત મારે જે કમ્પેર કરવું હોય તો આનું કરી શકું.
એમ કરતાં કરતાં જોઈએ તો મોસ્ટલી શી ઇઝ ગોન વેરી ક્લોઝ. એ પરિચ્છેદને બી ક્લોઝલી ટ્રાન્સલેટ કર્યા છે એમણે, કે બહુ મોટી છૂટછાટ નથી લીધી. એક આપણે પેલો સિટીવાળો પરિચ્છેદ વાંચીએ જેમાં એ સિટી વગાડે છે, એ બીજા ખંડની અંદર એક સિટીવાળું જે આવે છે, જ્યારે દીકરી અચાનક આવે છે ને પછી ત્યારે જુએ છે ત્યારે આ લોકો રોઝી અને આ બેના સિટી વગાડી રહ્યા છે. તો એ જે પરિચ્છેદ છે એ આપણે અંગ્રેજી અને ગુજરાતી બંને વાંચી જોઈએ, નાનકડો પરિચ્છેદ છે. પહેલાં એ વાંચીએ ને પછી અંગ્રેજી વાંચીએ. एक परिंदा रोज आकर सीटी बजाता है, ऊपर नीचे लहराती धुन में, कभी चुलबुला कभी गमसाज. ए बाजी, कौन लौंडा लपाटा सीटी मार रहा है? रोजी पूछे. रोजी एक रोज उचकी की, जैसे हो जाए दो दो हाथ सामने आओ. ये है चिड़िया है, माँ ने टोका. सीटी बजी लंबी, बदली हुई धुन. काली चिड़िया है, श्यामा पक्षी, ब्लैक बर्ड. कहानी सुनाती सीटी, जैसे दूर से आती टेर. अम्मा मुंह गोलाती है और फूंकती है. रोजी उनकी नकल करती है, दोनों सीटी बजाने की कोशिश में. चिड़िया चुप. रोजी और मां चुप हो जाती है. चिड़िया की सीटी फिर. वे भी फिर सीटी सुर निकालती है. तीनों संगत बिठाती है. बेटी ने घर के दरवाजे पे ताली घुमाई. मेरे घर से सीटी की आती आवाज. दरवाजा पहले से खुला है. रोजी और अम्मा सीटी जैसी आवाजें कर रहे हैं. फिर चुप, फिर चिड़िया, जैसे उन्हें सिखाती हो. फिर सीटी. એટલે એ રીતે એ લોકો સિટી વગાડી છે. એનો અંગ્રેજી અનુવાદ જોઈએ. One bird comes daily and whistles, swooping up and down with its tune, coquettish at times, mournful at others. Hey Baji, who is that dude whistling? One day Rosie jumped up as if to say, who, boy, let me at him. Come now, it's a bird, Ma scolded. A whistle, long, a changed tune. It's a blackbird. A storytelling whistle, invoking the past, like a call coming from far off. Amma purses her lips and blows. Rosie imitates her. Both attempt to whistle. The bird falls silent. Rosie and Ma fall silent. The bird whistles again. They too produce another whistle. The three in unison. ના ત્રણ શબ્દોના વાક્યો છે. અને એ રીતે આખી મને મનીષ કહેજો આપણે ક્યાં પહોંચ્યા? બહુ આગળ નીકળી ગયા? એટલે હવે એક ગુજરાતી તરીકે આ પ્રકારનું કથાનક છે, આ કૃતિ છે. હવે ખાસ કરીને જે મનીષ કહે છે એ પ્રમાણે વિદ્યાર્થીઓના પર્સપેક્ટિવથી કે અભ્યાસના પર્સપેક્ટિવથી આપણે જોઈએ કે જ્યારે ગુજરાતી તરીકે આપણે આ નવલકથા જોઈએ છીએ ત્યારે આપણી પાસે પણ એના સાહચર્યો, એના એસોસિએશન્સ છે, એના અધ્યાસો છે આપણા મનમાં. તો કુંદનિકા કાપડિયાએ 1984માં 7 પગલાં આકાશમાં લખી હતી. અને એમની કૃતિને બે રીતે જોવામાં આવી હતી. મને બરાબર યાદ છે, એ વખતે અમે નવું લખતા થયા હતા આપણે 80sમાં અમે લોકો. તો 7 પગલાં આકાશમાંની તમે એનું પુસ્તકો વેચાયા છે પુષ્કળ વેચાયા છે. અને સિરિયલાઇઝ થઈ ત્યારે પણ એને વિશે ઘણો બધો પ્રતિભાવો કુંદનિકાબેનને મળ્યા છે. પણ આપણે પેટ્રિયાર્કલ સોસાયટી છીએ, આપણે એને અવોર્ડ્સ પણ આપ્યા છે, બધું કર્યું છે, પણ એ કૃતિને જેટલી જોઈએ એટલી રીતે આપણે આપણી કૃતિ તરીકે પહોંચી નથી. અને એના પ્રશ્નો ઓલરેડી એમને અનુભવવા મળેલા હતા. જ્યારે એમની છેલ્લી લેટેસ્ટ એડિશનમાં એમણે લખ્યું છે, એક મોટો નિબંધ લખ્યો છે. એટલે હું ધ્યાન આ દોરવા માગું છું વિદ્યાર્થીઓનું કે તમે જો આ વાંચો તો આ પણ વાંચો જોડે. તો કુંદનિકાબેને આખો એક લાંબો પ્રિફેસ એમની લખી છે, જે એનું શીર્ષક આપ્યું છે સ્ત્રીની યાત્રા કારાગારથી કૈલાસ સુધી. અને પછી એમણે કોટેશન મૂક્યું છે કે દુનિયામાં બધા અસમાન છે પણ સ્ત્રીઓ વધુ અસમાન છે. પણ એમનો એક નાનકડો પરિચ્છેદ વાંચું જેથી એમનું પર્સપેક્ટિવ જે આમાં કઈ રીતે રિફ્લેક્ટ થાય છે. એટલે 7 પગલાં આકાશમાંની જે વસુધા છે એ પણ એક રીતે તો ગીતાંજલિની અમ્મા જ છે. કુંદનિકાબેન લખે છે, આ દુનિયામાં સ્ત્રીઓનું સ્થાન હંમેશા બીજા દરજ્જાનું રહ્યું છે. એ હકીકતના કંઈ પુરાવા શોધવા જવું પડે એમ નથી. આ દેશમાં જ નહીં, દુનિયાના બધા દેશોમાં આ સ્થિતિ રહી છે.
છતાં કેટલાક લોકોને એમ લાગ્યું છે કે આ નવલકથાનું આલેખન વાસ્તવિકતાથી દૂર છે, છોડીને જાય છે. પાછલી ઉંમરે વસુધા ઘર છોડીને જાય છે, બરાબર છે, એનું મુખ્ય છે. તેમને લાગે છે કે સ્ત્રીઓનું આ સમાજમાં હંમેશા ગૌરવભર્યું સ્થાન રહ્યું છે. આપણે તો હમણાં જ કાર્યક્રમો કર્યો જેમાં બધા લેખકોએ પોતાની મા વિશે વાત કરી. એ આપણે ત્યાં પુસ્તકો પણ સરસ, આઈ એમ નોટ અગેન્સ્ટ એની માને આપણે અમુક રીતે કરીએ, પણ અલ્ટિમેટલી રિચ્યુઅલ્સ છે, આપણે એને રિચ્યુઅલ્સ બનાવીને રહી જઈએ છીએ. અધરવાઇઝ જોવા જાય તો આપણા અભ્યાસો બતાડે છે, સમાજ ગૌરાંગ જાની જેવા છે આપણા સમાજશાસ્ત્રી, જે ઘણા વર્ષોથી જુએ છે કેટલી બધી માઓ છે અમદાવાદમાં જે વેશ્યાવૃત્તિ કરે છે, મધ્યમ વર્ગની, ભણેલા મધ્યમ વર્ગની કેટલી બધી વિદ્યાર્થી, એમનો ડેટા તો ચોંકી જવા એવો છે. એટલે આખા સમાજને દલિત હોય કે આ હોય, આપણે એને ભેદભાવ વગર જો આપણે જોતા હોઈએ તો આપણી કેટલી બધી માઓ છે જે દુઃખી છે, અને છતાં આપણે એક એને આપણે શું કે સપ્લિમેન્ટ કર્યા કરી સતત એમને એક ઊંચા દરજ્જા પર મૂકીએ છીએ, પણ એને જ્યારે વ્યવહારમાં આવે છે ત્યારે આપણે બહુ જ જુદી રીતે એની સાથે ટ્રીટ કરીએ છીએ. તો એ કહે છે કે ભારતીય સ્ત્રીત્વનો ખ્યાલ સદા ઊંચો રહ્યો છે અને તેના આધારે જ ભારતીય સમાજ હજી ટકી રહ્યો છે, પણ વાસ્તવિકતા શી છે? પછી આખી ચર્ચામાં જાય છે કે વેદકાળમાં તો એક તબક્કે કહે છે કે વારસા અધિકાર સિવાય તો ઘણા બધા હક્કો સ્ત્રીઓને હતા, પુરુષો જેટલા જ, પણ પછી કઈ રીતે? તો એનો આખો જે ઐતિહાસિક સંદર્ભ છે આ પણ સમજવાની જરૂર છે કે આપણા સમાજને કઈ રીતે એ ટચ કરે છે. બીજી પણ ઘણી બધી કૃતિઓ છે જેમાં આ પ્રકારના પાત્રો છે. અને હવે પ્રશ્ન આવે છે એ કે આપણે ત્યાં ક્યારે આવે છે, ગુજરાતીમાં કઈ રીતે આવે છે નવલકથા? એટલે આપણે આ રેકોર્ડ કરે છે તો આપણે રેકોર્ડ કરીએ અત્યારે, આપણે એક્સપેક્ટ કરીએ કે જલ્દીમાં જલ્દી આ નવલકથા ગુજરાતીમાં ટ્રાન્સલેટ થાય. અને મારા હિસાબે મૃદુલા પારીકે અદ્ભુત અનુવાદ કરેલો મેના ગુર્જરીનો ગુજરાતીમાંથી હિન્દીમાં, એટલે જો એમને ગુજરાતીનો એટલો મહાવરો હોય તો એ કરી શકે, કે બિંદુ ભટ્ટ બી કરી શકે, કે બિંદુ ભટ્ટ પણ કરી શકે. પણ આ બીજું એક આપણે એકચ્યુઅલી સૌથી પહેલાં જે કૃતિ મને યાદ આવી, જે મારી પ્રિય કૃતિ છે, જે આ નવલકથા શરૂ કરતા વખતે તરત જ મને યાદ આવી, તે આ અખેપાતરની બા છે. એ પણ આપણને એમાં પણ બિંદુએ બહુ જ ગ્રેસફુલી આખું એનું ચિત્રણ કર્યું છે, અને એક બહુ કન્સિસ્ટન્ટલી એ પાત્રનો વિકાસ છે, અને એની પણ એક ચેતના છે અંદરની. એટલે એ વિસલ નથી વગાડતી એટલું જ, કે એ પેલી જાદુઈ છડી લઈને નીકળી નથી જતી એટલું જ. તો આપણે જો આખું જો ફોર્મ સમજીએ એમનું, ગીતાંજલિનું, અને એ રીતે પછી કથાનકને એક ફેન્ટસી તરીકે જોઈએ, અને એની આસપાસ એ જે સોશિયલ ઇસ્યુઝને સંબોધે છે, અથવા તો પરિવારના સંદર્ભમાં મધ્યમ વર્ગના પરિવારોને કઈ રીતે ક્રિટિસાઇઝ કરે છે, કઈ રીતે એનાલાઇઝ કરે છે, એ બધી પ્રોસેસમાં આપણે જઈએ તો આઈ થિંક આ મેજર કૃતિ છે. અને મને એમની છઠ્ઠી નવલકથાની રાહ છે, કે એમણે એમ લખ્યું પણ છે કે આટલું, કારણ કે એ પ્રભાવિત થાય એવા નથી, એણે કીધું બેઝિકલી મારું લખવાનું ચાલુ છે, સો ડોન્ટ સ્ટાર્ટ, મને એટલું બધું તમે એ કરવા ના માંડો કે જાણે મારી છેલ્લી નવલકથા હોય. એટલે આઈ એમ શ્યોર શી વિલ કમ અપ વિથ સમથિંગ વોર્મ. અને આ ફોર્મની જે ત્રુટીઓ છે, મને નથી લાગતું કે આ ફોર્મની ત્રુટીઓની અમુક રીતે ચર્ચા થશે, ક્યાંક માત્ર ત્રુટીઓની ચર્ચા થશે અને ક્યાંક એને બહુ પોઝિટિવલી જોવાશે. પણ આપણે જે મેં એ રીતે એને જોવાની કોશિશ કરી છે કે એનું કારણ આ છે, શા માટે એ હિન્દી આપણને અમુક રીતે ખટકે છે. પણ અંગ્રેજી જો તમે આખું એને વાંચો, જો બે કવર ટુ કવર, તો અદ્ભુત નવલ, ઇટ્સ અ ટ્રીપ. એટલે હેરી પોટરના વાચકો પણ વાંચી શકવાના છે, અને શરદ ટાગોરના વાચકો પણ વાંચી શકવાના છે. એ પ્રકારનું ટ્રાન્સલેશન છે, આ અદ્ભુત ટ્રાન્સલેશન છે. સરળ એટલે બરાબર છે, ડિક્શનરીનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો પડે, પણ ટ્રાન્સલેશન આટલી કોમ્પ્લેક્સ કૃતિનું, જેમાં આટલા બધા ડાયલેક્ટિકલ છે, કેટલી મહેનત પડી હશે એમને, તમે જુઓ. સો અનુવાદની રીતે મને ખરેખર આમ આ જોઈને એમ થયું કે આપણે અહીંયા એચ.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન છે ઓલરેડી ઓફિશિયલી, એ કશું આપણે કરતા નથી, કે અનુવાદના કામો કેટલા ઓછા આપણે ત્યાં થાય છે, સઘન કામો. જેમ મેં કહ્યું એમ ભારત ભવનમાં એક કાળે થતા હતા, જ્યારે આને આ જ પ્રક્રિયા છે. એમાં માનો કે મોહનની વાર્તાઓને કરવી છે તો તમારે અનુવાદ હશે, પણ એ તમને બેન કોઈક મેળવે. તો આજે ફરી છેલ્લે વાત એને એ કરતાં પહેલાં ડેબરા પર આવું, કે ડેબરા સ્મિથ એ આના મૂળમાં છે, અને ટિલ્ટેડ એક્સિસ ઇઝ અ મેજર રેવોલ્યુશન ફોર મી.
અને એ લોકોનો જે એજન્ડા છે ને જે રીતે એ બહેનો કામ કરી રહી છે, જે દક્ષિણની બહેનો સાથે પણ અત્યારે કરે છે, કન્નડમાં કરે છે, તમિળમાં કરે છે, અને બીજી બધી ઘણી બધી કૃતિઓ થાઈમાંથી પણ કરે છે. એ જ્યારે એ જેમ જેમ આવતી થશે એટલે ઇટ્સ એક પ્રકારની બહુ મોટી ક્રાંતિ છે અનુવાદની, અને બુકર એમાં નિમિત્ત બની રહ્યું છે. એ પણ સારી વસ્તુ છે, પણ આપણે એને એમાંથી કદાચ એનો પડઘો આપણે જો એ રીતે પડે કે આપણી જે 25-28 ભાષાઓ છે એમાં એક ભાષાથી બીજી ભાષાઓમાં ટ્રાન્સલેશનની પ્રક્રિયા જે એક તબક્કે ફૂલે ફાલેલી હતી. આપણે બંગાળી સાહિત્ય કેટલું બધું આપણે ત્યાં આવ્યું છે, ઓડિયા સાહિત્ય પણ કેટલું બધું ભોળાભાઈ ત્યાંથી અહીંયા લાવ્યા છે. ઉમાશંકર વગેરે, ટાગોર, સુરેશ જોશી વગેરે બધા કેટલા બધા ભેગા મળીને આપણે ત્યાં ગીત પંચશતી ને 71 એ તો રેફરન્સ છે, જેને એ રેફરન્સને કારણે અત્યારે નવા છોકરાઓને બી ટાગોરના ગીતો ગુજરાતીમાં સીધા આપણી પાસે છે. 500 એ અને 101 આ, એટલે 601 તો એમને 3-4 હજાર ગીતો છે, પણ એ અત્યાર સુધી આપણી પાસે ટકેલા છે. નવલકથાઓ પણ આવી છે, સુનિલ પણ ટ્રાન્સલેટ થયા છે આપણે ત્યાં. પણ એ રીતે પછી નિર્મલને બધાના ટ્રાન્સલેશન આપણે ત્યાં નથી. તો એ રીતે આના ટ્રાન્સલેશન્સ થાય. આ બધી કૃતિઓના પણ હું તમારું છું હમારા શહેર, ઇસ બરસ, તિરોહિતમાં જે ભરતની એક જે પ્રશ્ન છે એનો જવાબ મળે છે. ભરતે એમાં લખ્યું છે કે કેમ અપર મિડલ ક્લાસની જ માનતા લાગે છે. તિરોહિતમાં ચાલની વાત છે, એક મહોલ્લો છે, અને એ મહોલ્લાની અંદર કઈ રીતે એનું કેવા જુદા જુદા પ્રકારના પાત્રો છે, એ લોકોના જે જુદા જુદા આંતરસંબંધોના પ્રશ્નો છે, અને એ કઈ રીતે રિફ્લેક્ટ થાય છે એના વિશેનું સરસ. અને એમાં એક પ્રતીક તરીકે બી એ પણ આમાં એક કોમનાલિટી જે બધી એમની કૃતિઓમાં છે આમાંથી પણ નીકળે છે કે દીવાલ, વિન્ડો, આ બધું આનો સતત એ પ્રતીક તરીકે ઉપયોગ કરે છે. અને એટલે એમાં જઈ શકાય, એમાં ક્યારેક જવું હોય તો. પણ સો દેટ્સ ઇટ. મારે જે કહેવાનું હતું અહીંયા પૂરું થાય છે. અને હું આશા રાખું કે આપણી આટલી ચર્ચાની મદદથી કદાચ તમે મૂળ કૃતિ સુધી જાઓ. હિન્દી પણ વાંચવાની કોશિશ કરવા જેવી છે, અને અંગ્રેજી તો ખરેખર સરળ છે. અને કોઈક અમને પણ આપણે કહી શકાય, હમણાં જેમને એવોર્ડ મળ્યો કાશ્યપીમાં એ પણ અનુવાદ કરી શકે. મને એટલો જો જલ્દી એનો અનુવાદ આવે તો આપણે ત્યાં આની વિગતસર ચર્ચા થાય. તો ફરી એકવાર મનીષ, તમને પણ અભિનંદન. તમે આજે નવો ઉપક્રમ ચાલુ કર્યો છે. બીજી કૃતિઓ જેમ જેમ આવતી જશે અને એ રેકોર્ડિંગ્સ અવેલેબલ થશે બીજા બધા વિદ્યાર્થીઓને, અને એ રીતે એ લોકો લાઇબ્રેરી સુધી પહોંચશે. કે તો આ વાંચતા મને થયું કે હકીકતમાં આની તમે આપણે વાત કરવી હોય આ પ્રકારની કૃતિની તો આખો એક સેશનનો પરિસંવાદ પણ કરી શકો તમે. એટલે માનો કે ફોર્મ વિશેની વાતો આપણે ઘણી બધી નથી કરી શક્યા. સોરઠ તારા વહેતા પાણી કે ઉપરવાસ જેવી આપણી કૃતિઓ છે જેમાં ડોક્યુમેન્ટેશનની રીતે કઈ રીતે, તો એ પણ એમણે સમજવું જોઈએ. આમ જે ફોર્મનો જે આટલો જટિલ પ્રશ્ન છે એ સાહિત્યના વિદ્યાર્થીઓ તરીકે એમણે સમજવું હોય તો એ બધામાં જવું જોઈએ. એમણે ટોલ્સ્ટોયના ફોર્મથી કઈ રીતે આ જુદું પડે છે, કે સોરઠના ફોર્મથી કઈ રીતે જુદું પડે છે. અને દિગેશભાઈની પણ એક કૃતિ છે શત્રુઘ્નની પહેલી સફર, એના ફોર્મની તો આપણે ત્યાં હજુ ચર્ચા થઈ જ નથી. ઘણી બધી રીતે એમાં આ પ્રકારના પ્રયોગો છે, પણ દિગેશભાઈના બધા પ્રયોગો એમની પોતાની શૈલીના છે. એટલે એ બધી કૃતિઓ કદાચ વધારે સમય માગે અને 4-5 જો અધ્યાપકો કે કોઈ એને રજૂઆત કરે અને વિદ્યાર્થીઓને જો પાર્ટિસિપેટ કરવાની તક મળે તો એ રીતે પુસ્તકો સમજાય. કારણ કે પુસ્તકો સમજાય અને એ રીતે એનું આકલન થાય ને એમાંથી તમે બીજા પુસ્તકો સુધી જાઓ એવું જરૂરી છે. સો આપ સૌ આ વરસાદી સાંજે પણ આવ્યા અહીંયા અને આટલો સમય આપ્યો અને મને ધ્યાનથી સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. પરેશભાઈના વક્તવ્યથી કંઈક આપણને વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીએ. ટૂંક સમયમાં જ આ વ્યાખ્યાન એ યુટ્યુબમાં સાહિત્ય વિમર્શ ચેનલમાં આપ માણી શકશો, અને જે હાજર નથી રહી શકતા એ લોકો સુધી આ પહોંચશે પણ ખરું. હવે ગીતાંજલિશ્રીના રેત સમાધિ વિશે જે કોઈને વધારે કંઈક જાણવું હોય અથવા કંઈક સમજવામાં કંઈક ના સમજાયું હોય અથવા કંઈક વિશેષ જાણકારી જોઈતી હોય તો સર્જકે અનુમતિ આપી છે. આપ પ્રશ્નોત્તરી આપ કરી શકો છો. જેમને પણ પ્રશ્ન પૂછવો હોય એ અહીંયા રૂબરૂ આવીને પોતાનું નામ બોલે અને ત્યારબાદ સર્જક સાથે સીધો સંવાદ કરી શકે એમ છે. આપને મોકળાશ છે. વાંચવામાં બહુ ધીમો છું એટલે અત્યારે પૂરી કરીને હિન્દી પૂરી કરીને જ આવે વાંચીને,
પણ એ હરદેવ બારીની એક કોશ હતો ને એમાં આ શબ્દો મળે જ નહીં. સંસ્કૃતવાળા હોય, ઉર્દુ બેઝ કે હોય, એ કોઈ શબ્દ મળે જ નહીં આમાં. એટલે મોટો કોશ રાખીને વાંચવી પડે એવી છે ભાષા એમને. એટલે પણ એટલી ચેલેન્જિંગ, એટલી બધી ચેલેન્જિંગ છે સમજવામાં અને વાંચવામાં પણ કહેવું પડે છે કે અંગ્રેજી એ સરસ રીતે કર્યું છે. એમણે ફ્રેન્ચ ભાષાંતર વધારે ગમ્યું છે ગીતાંજલિશ્રીને, ફ્રેન્ચવાળા જે બેને કર્યું છે. પણ બધા સાથે મળીને ઈમેલને એ રીતે મળીને એમણે ઘણી મહેનત કરીને કર્યું છે. અને એક મોટું એવન્યુ ખુલ્યું કે ભારતીય ભાષામાંથી આ બહાર ગઈ અને બુકરે એને મળ્યું તો આખી દુનિયાનું ભારતની બીજી ભાષાઓના સાહિત્ય પ્રત્યે પણ ધ્યાન જાય. એટલે એ બહુ મોટી વાત થઈ. આખેપત્તરનું વિનોદભાઈએ કર્યું છે પણ હજુ હું વાંચી નથી શક્યો ને. એટલે આ ભાષાનું જે છે એનું એટલે ચેલેન્જિંગ એમ લાગે કે આપણે તો હિન્દીની નજીક છીએ અને જો ગુજરાતી મનોરંજન કરવો હોય તો પણ જે એના વાતાવરણમાં રહ્યા હોય એ જ કરી શકે એમ છે. તો એ રીતે તમને કેમ લાગે છે કે ભાઈ આ જે ગુજરાતીમાં અનુવાદમાં શી તકલીફ પડે અથવા શું વધારે? અનુવાદની પ્રક્રિયા આપણે ત્યાં એબસન્ટ છે. ત્યારે મૂળ અનુવાદ માટે તો કેટલી બધી, એટલે સાયન્ટિફિકલી તમારે એના માટે જવું જોઈએ. સવારે કોષો સાથે તમારા માટે આ વિશ્વકોશ જેવી સંસ્થાઓ છે આપણી પાસે. સોરી ટુ સે પણ આપણી ત્યાં જેવી સંસ્થાઓ છે, સાંસ્કૃતિક સંસ્થાઓ, એના આઉટપુટ બહુ જ પાતળા છે, બહુ જ થીન છે. આપણે એક પ્રકારનો એક સાહિત્યિક સમાજ તરીકે આપણે, મને આ વાંચતા મેં જે શરૂઆતમાં પણ કીધું, એ લાગે છે કે આમાં તો આપણને રાહ પણ ના જોવી જોઈએ. અનુવાદો આપણે કેટલી બધી કૃતિઓ છે જેના અનુવાદ થવા જોઈએ. આપણે ફરી હું એટલા માટે એચ.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન આપણે પરિષદમાં છે અને આપણે એનું કંઈ કરી શક્યા નથી. અને એ અઘરી પ્રવૃત્તિ છે. એ પણ ગુજરાતમાં જો ફાઇનાન્સના પ્રશ્ને તો ગુજરાતમાં કંઈ ના અટકવું જોઈએ. પણ આને માટે આપણે ત્યાં, અને યુનિવર્સિટીઓ પણ આપણી કેટલી એને માટે સજ્જ છે. હકીકતમાં ટ્રાન્સલેશનની આટલી બધી યુનિવર્સિટી થાય, ટ્રાન્સલેશનની યુનિવર્સિટી હોઈ શકે. પણ એ બધા વિચારો આપણે મૂકીએ પ્રજા સુધી અને એ રીતે આ પ્રકારની કૃતિઓ આવે. ફરી હું કહું છું કે તમારા પ્રશ્ન સંદર્ભમાં આપણે આ નવી પેઢી કરી રહી છે સાહેબ. આપણે કરીએ કે ના કરીએ, દાખલા તરીકે કોરિયનમાં તો ટ્રાન્સલેશન થશે આનું, કારણ કે દેવરા પોતે કોરિયન ભાષા જાણે છે અને કોરિયન કૃતિઓ તો ઓલરેડી પહોંચવા માંડી છે અને એ લોકો વાંચે છે. તો નવાઈ નહીં કે ગુજરાત આ કૃતિની ગુજરાતમાં અનુવાદ કરે, પહેલાં દેવરા આનું ગુજરાતમાં ના અનુવાદ કરે. નમસ્કાર સર, હું વર્ષા સોલંકી. સર, મારો પ્રશ્ન એવો છે કે આ કૃતિને બુકર પ્રાઇઝ સુધી પહોંચી ગઈ એવા એની અંદર વિશેષ તથ્યો કયા છે કે અત્યારે જે હાલની ગુજરાતી કૃતિઓમાં આપણને નથી મળતા, અને જો મળે છે તો એવી કઈ કૃતિ છે કે એ અત્યારની સ્થિતિમાં આ જે ગીતાંજલિ શ્રીને મળ્યું છે અને આ કૃતિને મળ્યું છે એ બુકર પ્રાઇઝ સુધી પહોંચી શકે એવી હાલની સ્થિતિમાં કઈ ગુજરાતી કૃતિ છે? એ સવાલ છે મારો. પ્રશ્ન બહુ સારો છે અને ગુજરાતી કૃતિના સંદર્ભમાં ચર્ચીએ પહેલાં ઓવરઓલ જે બુકર પ્રાઇઝની એક પ્રાઇઝ તરીકે જે મર્યાદા છે એની આપણે એ સમજવાની જરૂર છે. પ્રાઇઝ તરીકેની બહુ મોટી મર્યાદા એ છે કે બે પ્રકારના બુકર છે, બરાબર? એક જે બુકર છે એ મૂળ અંગ્રેજીમાં પ્રગટ થયેલી કૃતિઓને મળે છે, પણ એની શરત એ છે કે એ પણ પ્રગટ થયું હોવું જોઈએ યુકેમાં અથવા આયર્લેન્ડમાં. એટલે એ અલગ છે. આ જે ઇન્ટરનેશનલ બુકર છે એ અરુંધતીને પણ મળેલું છે, ગોડ ઓફ સ્મોલ થિંગ્સને મળેલું છે અને આને પણ મળ્યું છે. તો ગુજરાતી કૃતિની વાત કરીએ તો આપણે ત્યાં, મને પહેલાં જ્યારે હું વાંચવાનું શરૂ કર્યું ત્યારે મને એની ક્લિષ્ટતાને કારણે મારા મનમાં એવું ચાલતું હતું કે તો પછી અખેપાતરને કેમ ના મળે. હું આ કૃતિ સાથે મારો થોડો ઝઘડો ચાલ્યો છે શરૂઆતમાં વાંચતા, પણ પછી અમારે મેળ પડતો ગયો. પછી મને સમજાયું કે ના, આનામાં અખેપાતર અને આની તુલના કરો તો એક સરસ લેખ થઈ શકે એવો છે, કારણ કે અખેપાતર એ પણ બહુ જ ઉમદા કૃતિ છે, પણ અખેપાતરનો વ્યાપ એટલો બધો નથી. જેમ મેં રુચિર જોશીની નવલકથા છે એના સંદર્ભમાં જેમ કહ્યું એમ અખેપાતર પોતાની રીતે એક નાની પગદંડી પર ચાલે છે. એટલે એનો પણ અનુવાદ થવો જોઈએ અને શું કામ ના થવો જોઈએ એનો સવાલ નથી, થવો જોઈએ ચોક્કસ. અંગ્રેજીમાં પણ લાલુભાઈ કહે છે કે થયો છે તો સારું જ છે, પણ તમે તુલના કરો તો આ બરાબર છે એને જ્યાં છે ત્યાં, કારણ કે બહુ મોટો વ્યાપ છે. અને બીજું મેં જે સ્વરૂપનું કીધું એ સ્વરૂપમાંની મથામણો લેખકની પોતાની છે. મોહનને અમે લોકોએ વાર્તા શિબિરો આ ચર્ચા બહુ કરી છે. હું હંમેશા સ્વરૂપમાં મેં એક્સપેરિમેન્ટ્સ કરતો રહ્યો છું. તો એક્સપેરિમેન્ટ્સ કરવા એ કોઈ એક્સપેરિમેન્ટ કરવા ખાતર નથી કરતા, પણ સુરેશ જોશી છે માટે આટલા મોટા પ્રયોગો કરતા હતા. સુરેશ જોશી પણ પ્રભાવિત છે, એ રહ્યા છે ગુજરાતમાં. ગીતાંજલિ શ્રી અને એમના પતિ ચંદ્રા, શું નામ એમનું,
હા, એ લોકો વડોદરા રહ્યા છે, સુરતમાં પણ રહ્યા છે, સોશિયલ સ્ટડી સેન્ટરમાં હતા. એટલે ગુજરાતી કૃતિઓ, હવે જે હું બુકરની મર્યાદા કહું છું તે એ છે કે ગીતાંજલિને મળ્યો સૌથી પહેલો બુકર હિન્દીમાંથી આ મળ્યો, બરાબર છે. તો એનો અર્થ શું એવો થયો કે બુકરને લાયક પુસ્તક પહેલું હિન્દીમાં પ્રગટ થયું છે? નથી. કારણ કે તમે જો તુલના કરો તો ગીતાંજલિ શ્રી માટે નિર્મલ વર્મા કે હજારી પ્રસાદ દ્વિવેદીનું સ્તર મેળવવાને હજુ વાર છે. એ પણ એટલું સાચું છે. હા, એ એટલે પ્રશ્ન છે તમારો. એટલે જે રીતે જોવા જાવ તો 7 પગલા આકાશમાંને પણ મળવું જોઈએ. પણ અગેન 7 પગલા આકાશમાંની પણ મર્યાદા જે છે, તમે જો કમ્પેર કરો રેત સમાધિ સાથે તો એની પાસે આટલા બધા ટેન્જન્ટ્સમાં જે કૃતિ જે જાય છે ને, એક કથાનકમાંથી એ એટલા બધા એના વિચારના સ્ત્રોતો છે, એના ઝરણા, અને એમાંથી તમને એ આખી જે વૈશ્વિક સમસ્યા છે એને સોશિયોલોજીકલી એડ્રેસ કરે છે, એને સાયકોલોજીકલી એડ્રેસ કરે છે, એક્ઝિસ્ટેન્શિયલી એડ્રેસ કરે છે. અને રેત સમાધિનું મોટિવ છે એ સતત 3-4 વાર એટલી અદ્ભુત રીતે એ સતત વણે છે. એ દિવાલ પાસે બેઠી છે જ્યારે અમ્મા, ત્યારે પણ એ કોન્સ્ટન્ટલી કહે છે કે દિવાલમાં એક કાણું પડે, એક કીડો જો કેવો જાય છે પેલો અંદર, તો એ જતો જાય છે તો અંદરથી રેત કરે છે, અને રેત આપણે સમયનું પ્રતીક છે, અને રેતમાં છેવટે એમાં સમાધિ લેવાની છે. ગીતાંજલિ એક ઇન્ટરવ્યૂમાં કીધું છે કે એમને મતભેદ છે એક પ્રકારનો, અથવા તો એમની ચર્ચા થઈ છે ડેઝી સાથે. કઈ બાબતે? સમાધિનો સાચો અનુવાદ ટોમ છે? આપણે પણ કહીશું કે નથી, પણ એનો બીજો શબ્દ જ નથી. મકબરા આપણે કહીએ ટોમને નો અનુવાદ, પણ સમાધિ માટે પણ બીજો શબ્દ નથી. શું કરે? પણ એ એમને નોંધ્યું છે, ગીતાંજલિ કીધું છે કે અમે આની ચર્ચા થઈ છે અમારી, કે આ સમાધિનો એક્ઝેક્ટ છે. એટલે ગુજરાતી કૃતિઓમાં આપણે ત્યાં શું છે ખબર નહીં, આપણે ગુજરાતી તરીકે તો કલ્ચરલી આપણે બંગાળમાં કે મરાઠીમાં જે પ્રકારનું વાતાવરણ છે, એવું હોશવાળું, એવું ઉત્સાહભર્યું અને એટલી મહેનત કરવાની તત્પરતાવાળા વિદ્યાર્થીઓ, લેખકો ઓછા છે આપણે ત્યાં. અને આપણે ત્યાં વૈચારિક ચર્ચાઓ વધારે છે, યુદ્ધો એટલે એક પ્રકારનો વાદ વિવાદમાં આપણે છીએ, પણ આઉટપુટ સતત ધીમે ધીમે ઘટતો જાય છે, આપણા માટે ચિંતાનો વિષય છે. એટલે અત્યારે તો હું નથી માનતો, હું તમને કહું, હું જ્યુરી પર હતો એક મોટા અવોર્ડ, આપણા અવોર્ડની, અને ચિંતા થાય એટલું નબળું સ્તર છે ગુજરાતી ભાષાનું જે રીતે અત્યારે લખાય છે. અત્યારની પેઢી જે ગુજરાતી ટૂંકી વાર્તાઓ લખે છે કે નવલકથા પણ નાની લખવાની ટ્રાય કરે છે, અને એમને અચીવમેન્ટ્સ તરત જોઈએ છે, અને એમને શીખવાની તૈયારી ઓછી છે. આ એક ક્રિટિસિઝમ ચોક્કસ કરીશ એઝ કમ્પેર્ડ ટુ મેની અધર લેંગ્વેજીસ. અને ત્યારે હું આ કહું છું કે 34 વર્ષની છોકરીએ જો આટલી મોટી ક્રાંતિ કરી શકતી હોય, આ ડેબ્રા સ્મિથ એ મારા માટે મોડલ છે બહુ મોટું, અને કેટલું વિઝન સાથે તમે એનો ઇન્ટરવ્યૂ જોયો, એટલું એની પાસે વિઝન છે. એને આખી અનુવાદની આખી મૂવમેન્ટ કરી, અને તમે જુઓ 15માં પોતે બુકર લઈ આવે છે. આ રીતે કોરિયન નવલકથાનું અનુવાદ કરીને બુકર લે છે, ને તરત જ 16માં તો એ પ્રકાશન ગૃહ ચાલુ કરે છે, અને 16 થી 22 એટલે થાય 4 ને 6 વર્ષ. 6 વર્ષમાં અત્યારની પાસે કંઈ કેટલા 15-20 પબ્લિકેશન્સ છે એ લોકોના. અને વિયેટનામીઝ, થાઈ, તે તમે વિચારજો કેટલા વિચારોને એણે આખી દુનિયામાં પ્રસરાવ્યા. યુનેસ્કો કે આપણી યુનાઇટેડ નેશન્સના કામો છે આ બધા. તો એ રીતે આપણે એક પ્રકારની હ્યુમિલિટી, એક પ્રકારની શરમ તો અનુભવીએ કે એક ભાષા તરીકે, એક આપણે સમૃદ્ધ પ્રાંત તરીકે, ખાધે પીધે સુખી પ્રજા તરીકે આપણે સાહિત્ય માટે બહુ ઓછું કરી રહ્યા છીએ. એટલે ગુજરાતનો હજુ વારો નહીં આવે. આભાર આપ સૌનો. હવે આ કાર્યક્રમની જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી, એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આભાર. અને આ હોમ કોમ્યુનિકેશનના નવા પ્રકલ્પનો પ્રારંભ માન્ય શ્રી પરેશભાઈ દ્વારા થયો એનો વિશેષ આનંદ અનુભવું છું, અને એમનો ખૂબ ખૂબ આભાર. જેમને પણ નિમંત્રણ કાર્ડ કુરિયરથી ના મળતા હોય તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે એમ છે. આપ સૌનો પુનઃ આભાર. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આભાર.